હેલો ફ્રેન્ડ્સ, જાવા પ્રોગ્રામિંગ 4343-203 વિન્ટર 2024ના જીટીયુ પેપર સોલ્યુશનમાં આપનું સ્વાગત છે. આપણે એક ક્વિક સોલ્યુશન જે છે એ જોવાનો ટ્રાય કરશું. સો ફર્સ્ટ જે ક્વેશ્ચન છે એ ક્વેશ્ચન છે લિસ્ટ આઉટ વેરિયસ પ્રિમિટિવ ડેટા ટાઈપ્સ ઇન જાવા. હવે પ્રિમિટિવ ડેટા ટાઈપ્સ એટલે મૂળભૂત ડેટા ટાઈપ્સ જે જાવા લેંગ્વેજની અંદર ઇનબિલ્ટ આપેલા છે. તો આ ટેબલની અંદર લિસ્ટ આઉટ કરેલા છે. આપણને ખ્યાલ છે ઘણા બધા ડેટા ટાઈપ્સ. ફોર એક્ઝામ્પલ બાઇટ છે, શોર્ટ છે, ઇન્ટ છે, લોંગ છે, ફ્લોટ, ડબલ, કેરેક્ટર અને બુલિયન. આમાંથી કયા કયા શેના માટે હોય છે એ ડિસ્ક્રિપ્શન અહીંયા આપેલું છે કે ડિપેન્ડિંગ ઓન સાઇઝ જો ઇન્ટીજર નંબર હોય તો આ 3, બરાબર, અને લોંગ ઇન્ટીજર હોય તો આ પોઈન્ટવાળા હોય તો એમાં આપણી પાસે 2 છે, ફ્લોટ અને ડબલ પ્રિસિઝન, જે 32 બીટ અને 64 બીટનું આવશે. અને કેરેક્ટર એક સિંગલ કેરેક્ટર માટે આવશે અને એક સિંગલ બીટ તમારે ટ્રુ કે ફોલ્સ એ લેવું હોય એના માટે તમારી પાસે બુલિયન આવશે. નેક્સ્ટ છે એક્સપ્લેન ધ સ્ટ્રક્ચર ઓફ જાવા પ્રોગ્રામ વિથ સુટેબલ એક્ઝામ્પલ. એટલે બેઝિક જાવા પ્રોગ્રામની અંદર કેટલી વસ્તુ હોવી જોઈએ, કઈ કઈ વસ્તુ હોવી જોઈએ એ અહીંયા બતાવવાની છે. તો સૌથી ફર્સ્ટ હશે ડોક્યુમેન્ટની કમેન્ટ્સ, કે સૌથી પહેલાં તમે કમેન્ટ્સ આપશો, પછી ધેન તમે પેકેજ ડિક્લેરેશન કરશો, ધેન ઇમ્પોર્ટ સ્ટેટમેન્ટ, ક્લાસ ડિક્લેરેશન. ક્લાસની અંદર આવશે વેરિયેબલ્સ, કન્સ્ટ્રક્ટર અને મેથડ્સ. એક સિમ્પલ પ્રોગ્રામ જો આપણે જોઈ લઈએ તો કંઈક આવો હોય કે સૌથી પહેલાં એની ડોક્યુમેન્ટેશન કમેન્ટ આવશે કે સિમ્પલ પ્રોગ્રામ ટુ ડેમોન્સ્ટ્રેટ જાવા સ્ટ્રક્ચર, ઓથર, જીટીયુ સ્ટુડન્ટ, રાઈટ. આ રીતે આપણે ડોક્યુમેન્ટેશન કરશું કે આ કોડ શેના માટે છે. નેક્સ્ટ જો પેકેજ તમારે બનાવવું હોય જે તે કોડનું તો તમે એને પેકેજ બનાવશો સૌથી પહેલાં. પછી બીજા પેકેજીસ જો તમારે અંદર ઇમ્પોર્ટ કરવાના હોય તો તમે એ લાઈન લખશો. એના પછી સૌથી પહેલાં તમારે જે તે ક્લાસ અને એક પબ્લિક ક્લાસ દરેક જાવા ફાઇલની અંદર હોવો જોઈએ. એના પછી આ જે છે એ છે વેરિયેબલ ડિક્લેરેશન, રાઈટ. તમે વેરિયેબલ ડિક્લેરેશન કરશો અને એના પછી આ જે ક્લાસનું નામ છે એ સેમ નામની મેથડ જેને આપણે કન્સ્ટ્રક્ટર કહેતા હોય છે. એના પછી વેરિયસ અલગ અલગ મેથડ તમારે જે કામ હોય એ તમે કરશો અને એટ લાસ્ટ તમારી મેઇન મેથડ આવશે, રાઈટ. પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન અને સ્ટ્રિંગ આર્ગ્સ, જેની અંદર તમે એક ઓબ્જેક્ટ બનાવશો અને ઓબ્જેક્ટ ઉપરની અલગ અલગ મેથડ્સ છે એને કોલ કરશો. સો ધીસ ઇઝ અ સ્ટ્રક્ચર મેઇનલી જાવાની અંદર આ રીતે થતું હોય છે. નેક્સ્ટ છે લિસ્ટ એરિથમેટિક ઓપરેટર્સ ઇન જાવા. ડેવલપ અ જાવા પ્રોગ્રામ યુઝિંગ 3 એરિથમેટિક ઓપરેટર્સ એન્ડ શો ધ આઉટપુટ ઓફ ધ પ્રોગ્રામ. હવે એરિથમેટિક ઓપરેટર એટલે સૌથી સિમ્પલ ઓપરેટર છે. આપણે જે સ્કૂલમાં શીખ્યા હતા એડિશન, સબટ્રેક્શન, મલ્ટિપ્લિકેશન, ડિવિઝન. હવે આ જે પર્સન્ટેજ છે સાઇન એ ટકા કાઢવા માટે, પર્સન્ટેજ કાઢવા માટે નથી. ઇટ ઇઝ ફોર મોડ્યુલસ રિમાઇન્ડર, શેષ શોધવા માટે છે, જે આપણે એક્ઝામ્પલ થ્રુ પણ બતાવી દઈશું. ઇન્ક્રીમેન્ટ અને ડિક્રીમેન્ટ, કે એક વેલ્યુ તમારે વધારવી અને ઘટાડવી હોય એના માટે છે. કોઈ જો ડાયરેક્ટલી જોઈ લઈએ તો એક ક્લાસ બનાવીશું એરિથમેટિક ડેમો, જેની અંદર મેઇન ફંક્શન એની અંદર 10, બીની અંદર 20 લઈશું વેલ્યુ. સમ ઇઝ ઇક્વલ્સ ટુ એ પ્લસ બી, એટલે કે પ્લસવાળો ઓપરેટર આવી ગયો, મલ્ટિપ્લિકેશન આવી ગયો અને મોડ્યુલો ઓપરેટર આવી ગયો, રાઈટ. વેલ્યુઝ એ, બી અને આની શું છે અહીંયા પ્રિન્ટ કરશું આપણે. જ્યારે બી આ રીતે સ્ટ્રિંગ લખેલી હશે તો એઝ ઇટ ઇઝ પ્રિન્ટ થશે. આ બ્લેક કલરમાં જે બી છે કંઈ, રાઈટ, બ્લેક કલરમાં જે કંઈ પણ છે એની જગ્યાએ શું આવશે, એની જગ્યાએ જે તે કેલ્ક્યુલેટેડ વેલ્યુ આવશે. ફોર એક્ઝામ્પલ એની રિયલ વેલ્યુ કઈ છે તો એની રિયલ વેલ્યુ છે 10. તો અહીંયા શું થશે, વેલ્યુઝ ઓફ એ ઇઝ ઇક્વલ્સ ટુ 10, બી ઇઝ ઇક્વલ્સ ટુ, બીની જે વેલ્યુ આપણે લીધી હતી 3, તો 10 અને 3 સમ કરશું તો 13, પ્રોડક્ટ કરશું તો 30 અને 10 મોડ્યુલો 3 જો કરીએ તો શું થાય, 10 મોડ્યુલો 3 કરશું આપણે તો આવશે રિમાઇન્ડર 1. તો અહીંયા જે આન્સર આવશે એ આવશે 1, રાઈટ. તો કંઈક આ રીતે તમને આઉટપુટ જોવા મળશે. તમારે સિમ્પલી આવું કંઈક બતાવવાનું છે. નેક્સ્ટ છે રાઇટ અ સિન્ટેક્સ ઓફ જાવા લૂપ સ્ટેટમેન્ટ. ડેવલપ અ લૂપ પ્રોગ્રામ ટુ ફાઇન્ડ અ પ્રાઇમ નંબર બિટવીન 1 and 10. 1 થી 10 વચ્ચેના પ્રાઇમ નંબર શોધવાના છે આપણે લૂપની સિન્ટેક્સને બતાવીને. હવે લૂપ જે છે એમાં ફોર લૂપ સૌથી પોપ્યુલર છે. તો સૌથી પહેલાં એમાં આવશે ઇનિશિયલાઇઝેશન, પછી આવશે કન્ડિશન કે ક્યાં સુધી આ લૂપને રિપીટ કરવાની છે અને દર વખતે કેટલું ઇન્ક્રીમેન્ટ કે ડિક્રીમેન્ટ કરવાનું, બરાબર, એક સ્ટેપ, બે સ્ટેપ, કઈ રીતે. એનો ક્લાસ અહીંયા આપેલો છે, પ્રાઇમ નંબર્સનો ક્લાસ છે, મેઇન ફંક્શન છે. એની અંદર સૌથી પહેલાં યુઝરને આપણે મેસેજ આપશું કે પ્રાઇમ નંબર્સ બિટવીન 1 and 10 આર
એવો મેસેજ આપી અને પછી આ ફોર લૂપની મદદથી આપણે અલગ અલગ પ્રાઇમ નંબર્સ છે એને પ્રિન્ટ કરશું કે પ્રાઇમ નંબર્સ બિટવીન 1 and 10 આર, પછી આ રીતે સ્પેસ કરીને એક એક પ્રાઇમ નંબરને આપણે પ્રિન્ટ કરવાના છે. હવે પ્રાઇમ નંબર શોધવા માટે આપણે ફોર લૂપ લઈશું. 1થી સ્ટાર્ટ કરશું, 10 સુધી જવાનું છે એટલે લેસ ધેન આર ઇક્વલ ટુ, બરાબર, અહીંયા ઇક્વલ ટુ એટલે મૂકેલું છે. નેક્સ્ટ આવશે નંબર પ્લસ પ્લસ, કારણ કે આપણે એક એક નંબરને ચેક કરવો છે. દરેક નંબરને જ્યારે ચેક કરવા હોય ત્યારે આપણે આ રીતે કરવાનું. એક બુલિયન વેરિયેબલ લીધો કે પ્રાઇમ નંબર છે કે નહીં એ ચેક કરવા માટે, ઇઝ પ્રાઇમ, રાઈટ. હવે શું કરીએ છીએ, ચેક ઇફ નંબર ઇઝ ડિવિઝિબલ બાય એની નંબર ફ્રોમ 2 ટુ નંબર -1. હવે 2થી કેમ, 1થી કેમ નહીં, કારણ કે 1થી તો દરેકે દરેક નંબર ડિવિઝિબલ હોવાના. પ્લસ નંબર સુધી કેમ નહીં, ફોર એક્ઝામ્પલ નંબર 7, તો 7 તો 7થી ડિવિઝિબલ હોવાનો જ, તો એ ચેક કરવાની જરૂર નથી. એટલે 7 નંબર આપણે પ્રાઇમ નંબર છે કે નહીં ચેક કરવું હોય તો 1થી પણ ચેક કરવાની જરૂર નહીં, 7થી પણ ચેક કરવાની જરૂર નહીં. ચેક આપણે કયા નંબર કરવા, આપણે 2, 3, 4, 5 અપ ટુ 6, 7 સુધી જવાનું જરૂર નહીં. તો સેમ રીતે અહીંયા નંબર ઇઝ ગ્રેટર ધેન 1 હોય તો 2થી સ્ટાર્ટ કરવાનું લેસ ધેન નંબર સુધી, બરાબર. લેસ ધેન મૂકશું એટલે એક નંબર નાનો ત્યાં સુધી જશે અને i++, અને ચેક કરવાનું કે નંબરને આપણે આઈથી જ્યારે ડિવાઈડ કરીએ, જો શેષ 0 વચ્ચે, મતલબ પ્રોપરલી ડિવાઈડ થઈ શકે છે, વિભાજ્ય છે નંબર, ઇઝ પ્રાઇમ ઇઝ ઇક્વલ્સ ટુ ફોલ્સ કરી દેવાનું. જેવો ડિવાઈડ થઈ શકે તો આપણે ફોલ્સ કરી દેવાનું, કારણ કે શરૂઆતમાં જ્યારે આપણે સ્ટાર્ટ કર્યું ત્યારે એને ટ્રુ તરીકે લીધું હતું. એટલે કે શરૂઆતમાં આપણે અઝ્યુમ કરી લઈશું કે જે તે નંબર જે છે એ પ્રાઇમ છે, અને જો આપણે ડિવિઝન સક્સેસફુલ થાય, આ કન્ડિશન ટ્રુ થાય તો એને ફોલ્સ સેટ કરશું અને બ્રેક કરી દઈશું, અને પછી નેક્સ્ટ આઇટરેશન ઉપર જઈશું, રાઈટ. આટલું થઈ ગયું. ઇફ પ્રાઇમ નંબર આની વેલ્યુ ટ્રુ આવી તો એ નંબરને પ્રિન્ટ કરી દેવાનો, અને ન હોય તો પછી નહીં કરવાનો પ્રિન્ટ. તો આ રીતે સિમ્પલી આપણે પ્રાઇમ નંબર જે છે એ ફાઇન્ડ કરી શકીએ છીએ. લિસ્ટ ડિફરન્સ બિટવીન પીઓપી એન્ડ ઓઓપી. હવે સમર 2025નું જે પેપર સોલ્યુશન છે આમાં ડિટેલમાં આપણે જોઈ લીધેલું છે આ વસ્તુ. સ્ટીલ વન્સ અગેન ક્વિકલી જોઈ લઈએ. તો પીઓપીમાં ફોકસ રહેશે પ્રોસિજર્સ ઉપર, બરાબર. આની અંદર ફોકસ રહેશે ઓબ્જેક્ટ્સ ઉપર. ડેટા સેપરેટ ફ્રોમ ફંક્શન હશે. ઓઓપીમાં એન્કેપ્સ્યુલેટેડ, કારણ કે સ્ટુડન્ટ ઓબ્જેક્ટ, તો એનો બધો ડેટા એની અંદર જ હશે. સિક્યોર આમાં લેસ હશે, આમાં મોર સિક્યોર હશે, કારણ કે આપણે એન્કેપ્સ્યુલેશન, પબ્લિક, પ્રાઇવેટ એવા બધા અલગ અલગ એક્સેસ મોડિફાયર સપોર્ટ કરી શકે. ઇનહેરિટન્સ આ સપોર્ટ નથી કરતું, આ સપોર્ટ કરે છે. રિયુઝેબલ આમાં ઓછું છે, આમાં વધારે છે, કારણ કે એકવાર આપણે કંઈક બનાવી દીધું એ કમ્પ્લીટલી મોડ્યુલર રહેશે, જેને ઇઝીલી તમે એડેપ્ટ કરી શકો. આ સિમ્પલ રહેશે, નાના પ્રોગ્રામ માટે આપણે પ્રિફર કરશું. જ્યારે કોમ્પ્લેક્સ સિસ્ટમ, જ્યારે મોટો હ્યુજ કોડ બનાવવાનો, કોઈ સિસ્ટમ બનાવવાની હોય પ્રેક્ટિકલ, તેના માટે આ બેટર રહેતું હોય છે. નેક્સ્ટ છે એક્સપ્લેન સ્ટેટિક કીવર્ડ વિથ એક્ઝામ્પલ. તો સ્ટેટિક કીવર્ડને વિથ એક્ઝામ્પલ જ્યારે આપણે કરવાનો હોય તો અહીંયા અલગ અલગ એક્ઝામ્પલ જોઈએ અને પછી એને જોઈ લઈએ. સ્ટેટિક ઇન્ટ કાઉન્ટ. તો નોર્મલી આપણે આટલું લખતા હોય કે આ નથી, ફોર એક્ઝામ્પલ, રાઈટ. તો ઇન્ટ કાઉન્ટ આ રીતે વેરિયેબલ બનાવતા હોય, જ્યારે એને સ્ટેટિક બનાવીએ તો શું થઈ જશે, એ થઈ ગયો સ્ટેટિક વેરિયેબલ શેર્ડ અક્રોસ ઓલ ધ ઓબ્જેક્ટ્સ. આખા પ્રોગ્રામની અંદર જેટલા ઓબ્જેક્ટ્સ છે બધા સેમ કોપીને અફેક્ટ કરશે, કે કોઈ એક ઓબ્જેક્ટ સ્ટુડન્ટ 1 જે છે એ પણ કાઉન્ટની વેલ્યુ ઇન્ક્રીમેન્ટ કે ડિક્રીમેન્ટ કરી શકે, સ્ટુડન્ટ 2 પણ કરી શકે, બધા સેમ કોપીને રિફર કરે. એ થઈ ગયું સ્ટેટિક. નેક્સ્ટ આવશે સ્ટેટિક વોઇડ ડિસ્પ્લે. એટલે કે કોઈ મેથડની આગળ આપણે સ્ટેટિક લગાવ્યું તો શું થશે, કેન બી કોલ્ડ વિથઆઉટ ઓબ્જેક્ટ, રાઈટ. કારણ કે એ ઓબ્જેક્ટ જોડે નહીં, ક્લાસ જોડે ટાઈડ છે. જ્યારે આપણે સ્ટેટિક લખશું એનો મતલબ એ કે એ ઓબ્જેક્ટથી ઇરરિલેવન્ટ થઈ જશે અને ડાયરેક્ટલી ક્લાસને બિલોંગ કરશે. હવે કોઈ બ્લોક છે, આખો બ્લોક, એની આગળ જો આપણે સ્ટેટિક લગાવી દઈએ તો શું થાય, એક્ઝિક્યુટેડ વેન ક્લાસ લોડ્સ, કારણ કે વન્સ અગેન ક્લાસ જોડે કનેક્ટેડ છે, ઓબ્જેક્ટ જોડે નહીં. તો ઓબ્જેક્ટ બને અને ડિસ્ટ્રોય થાય એનાથી એને કોઈ લેવા દે નહીં. જ્યારે ક્લાસ લોડ થાય ત્યારે આપણે સ્ટેટિક બ્લોકને લોડ કરી દેવાનું. સ્ટેટિક ક્લાસ ઇનર. હવે અહીંયા આવ્યું આપણે કેટલું, સ્ટેટિક વેરિયેબલ, મેથડ, બ્લોક, નેસ્ટેડ ક્લાસ એસોસિએટેડ વિથ આઉટર ક્લાસ. આઉટર ક્લાસની જોડે એસોસિએટ કરવો હોય કોઈ ક્લાસને તો તમે આ રીતે એને એસોસિએટ કરી શકો છો. હવે બધા અહીંયા તમને એક્ઝામ્પલ્સ આપી દીધેલા છે કે પબ્લિક ક્લાસ કાઉન્ટર, સ્ટેટિક વેરિયેબલ સેડ બાય ઓલ ધ ઓબ્જેક્ટ્સ. આ કાઉન્ટ ઓબ્જેક્ટ જે છે એની આગળ સ્ટેટિક લગાવી દીધું, મતલબ બધા ઓબ્જેક્ટ જે છે એને યુઝ કરી શકાય.
અને આ જે વેરિયેબલ છે એની આગળ આપણે સ્ટેટિક નથી લગાવી, તો એને આપણે શું કહીશું? ઇન્સ્ટન્સ વેરિયેબલ, જે દરેક ઓબ્જેક્ટનું પોતાનો યુનિક રહેશે. હવે એક કન્સ્ટ્રક્ટર લીધો કાઉન્ટર, જેની અંદર કાઉન્ટ પ્લસ પ્લસ અને ઇઝ ઇન્સ્ટન્સ કાઉન્ટ, આ બંનેને આપણે ઇન્ક્રીમેન્ટ કરીએ છીએ કન્સ્ટ્રક્ટરની અંદર. હવે આપણે 3 અલગ અલગ ઓબ્જેક્ટ બનાવીએ છીએ, C1, C2, C3, 3 કાઉન્ટર કરીને જે કન્સ્ટ્રક્ટર છે એની મદદથી બનાવતા હોય છે. હવે સ્ટેટિક કાઉન્ટ જે છે એ કાઉન્ટર ડોટ કાઉન્ટ કરીને જે વેરિયેબલ છે, અને C1 ડોટ ઇન્સ્ટન્સ કાઉન્ટ, દરેકની ઇન્ડિવિજ્યુઅલ કોપી જે છે એ આપણે લઈ લઈએ છીએ. હવે સ્ટેટિક કાઉન્ટની વેલ્યુ 3 પહોંચી. કેમ? કારણ કે જ્યારે તમે આ કન્સ્ટ્રક્ટર કોલ કરો છો ત્યારે જે કાઉન્ટની એક્ઝિસ્ટિંગ વેલ્યુ હતી એમાં એણે +1 કર્યું. એટલે જ્યારે ફર્સ્ટ વાર આપણે આ C1 બનાવીશું ત્યારે એણે 0નું 1 કર્યું. જ્યારે C2 બનશે ત્યારે 0 થી 1, આ 1 થી 2 કરશે અને આ 2 થી 3 કરશે. દરેક વખતે કાઉન્ટની વેલ્યુ એક ઇન્ક્રીમેન્ટ થશે. રીઝન, કોઈ એક ઓબ્જેક્ટ એટલે કે C1, C2, C3 જોડે બાઉન્ડ નથી, એ અલગ જ એની સેમ કોપી જે છે એને રિફર કરે છે. બટ આ જે વેરિયેબલ છે, જે તે વેરિયેબલ એ દરેક ઓબ્જેક્ટનો અલગ હશે. એટલે કે C1નો અલગ હશે, C2નો અલગ હશે, C3નો અલગ હશે. તો એ દરેક વખતે શું થશે? 3 અલગ અલગ કોપી આવશે અને એ 3 કોપીની અંદર 1, 1, 1 આવશે. જ્યારે કે આ જે કાઉન્ટ વેરિયેબલ છે એ એક જ છે, એટલે કે 3 ઓબ્જેક્ટ એને જ રિફર કરશે. બરાબર, આવું કંઈક થતું હોય છે. નેક્સ્ટ છે ડિફાઇન કન્સ્ટ્રક્ટર લિસ્ટ. ટાઈપ્સ ઓફ કન્સ્ટ્રક્ટર. ડેવલપ અ જાવા કોડ ટુ એક્સપ્લેન પેરામીટરાઇઝ કન્સ્ટ્રક્ટર. કન્સ્ટ્રક્ટર શું છે, કન્સ્ટ્રક્ટરના અલગ અલગ ટાઈપ અને પેરામીટરાઇઝ કન્સ્ટ્રક્ટરને આપણે એક્સપ્લેન કરવાના છે. તો સૌથી પહેલાં કન્સ્ટ્રક્ટર ઇઝ અ સ્પેશિયલ મેથડ. અલ્ટિમેટલી કન્સ્ટ્રક્ટર શું છે? મેથડ જ છે, એટલે કે ફંક્શન જ છે. વિથ ધ સેમ નેમ એઝ ઇટ્સ ક્લાસ. ક્લાસનું જે નામ છે એ સેમ નામ હોય એવી સ્પેશિયલ મેથડને કન્સ્ટ્રક્ટર કહેવાય. શું કામમાં આવે? યુઝ ટુ ઇનિશિયલાઇઝ ઓબ્જેક્ટ્સ. જ્યારે ઓબ્જેક્ટ બનાવીએ ત્યારે એને ઇનિશિયલાઇઝ કરવા માટે આનો યુઝ થતો હોય છે. ટાઈપ્સ કયા આવે? તો ટાઈપ્સ આવશે ડિફોલ્ટ, નો આર્ગ્યુમેન્ટ અથવા તો નોન પેરામીટરાઇઝ, પેરામીટરાઇઝ અને કોપી કન્સ્ટ્રક્ટર. બરાબર, કે નો પેરામીટર્સ ક્રિએટેડ બાય કમ્પાઇલર, સ્ટુડન્ટ અને બાય ડિફોલ્ટ આવું. નો આર્ગ્યુમેન્ટ્સ, બરાબર, કે નેમ ઇઝ ઇક્વલ્સ ટુ અનનોન, આપણે કોઈ બી અનનોન વેલ્યુ આપીશું. અને આ જે છે જેમાં ઇનપુટમાં એ કંઈક લે છે, રાઈટ? અહીંયા કશું જ નથી. આ ઉપરના બેમાં જો ડિફોલ્ટ અને નો આર્ગ્યુમેન્ટ બંનેમાં પેરામીટર્સ નહીં આવે. એટલે કે જ્યારે બી તમે નવો ઓબ્જેક્ટ બનાવો તો તમારે ઇનપુટમાં કશું જ પાસ નહીં કરી શકો. એ જે ડિફોલ્ટ વેલ્યુ હોય એ લઈને ચાલશે. બટ પેરામીટર્સ છે એની અંદર ઇનપુટમાં તમે પેરામીટર્સ આપશો અને કોપી કન્સ્ટ્રક્ટરમાં તમે ઇનપુટમાં શું આપશો? જે ક્લાસનો ઓબ્જેક્ટ બનાવવા જઈ રહ્યા છો એ જ ક્લાસનો બીજો ઓબ્જેક્ટ. જો મારે સ્ટુડન્ટ બનાવવો હોય ઓબ્જેક્ટ, તો મારે શું જોઈએ? બીજો સ્ટુડન્ટ ઓબ્જેક્ટ જ જોઈશે જ્યાંથી હું કોપી કરી શકું. રાઈટ? એ થઈ ગયો મારો કોપી કન્સ્ટ્રક્ટર. એક કોડ થ્રુ આપણે બધા અલગ અલગ જે કન્સ્ટ્રક્ટર છે એને જોઈ લઈશું. સ્ટુડન્ટ ક્લાસ જે છે, જેની અંદર નામ, એજ અને કોર્સ, આવા 3 એટ્રીબ્યુટ લઈ લીધા. હવે ફર્સ્ટ જે કન્સ્ટ્રક્ટર છે એ છે પેરામીટરાઇઝ કન્સ્ટ્રક્ટર. રીઝન, એમાં 3 અલગ અલગ પેરામીટર્સ મારે પાસ કરવા પડશે જ્યારે નવો ઓબ્જેક્ટ બનાવવો હશે ત્યારે. નામ, એજ અને કોર્સ. નેક્સ્ટ બીજી એક મેથડ આપેલી છે ડિસ્પ્લે ડિટેલ્સ, જે સ્ટુડન્ટની અલગ અલગ ડિટેલ્સને ડિસ્પ્લે કરશે. હવે મેઇન મેથડ જે છે એની અંદર આપણે શું કરીએ છીએ? ન્યૂ સ્ટુડન્ટ, એટલે કન્સ્ટ્રક્ટર જે ઉપર બનાવ્યો આપણે પેરામીટરાઇઝ, એમાં અલગ અલગ વેલ્યુ આપશું. ફર્સ્ટ આપણે શું આપવું પડશે? નામ. સેકન્ડ આપવું પડશે આપણે એજ. થર્ડ આપણે આપવું પડશે કોર્સ, કે કયા કોર્સની અંદર એ સ્ટડી કરી રહ્યો છે. રાઈટ? તો કમ્પ્યુટર સાયન્સ કોર્સની અંદર એ સ્ટડી કરી રહ્યો છે. આ 3 વેલ્યુ જ્યારે હું આપીશ કન્સ્ટ્રક્ટરમાં, તો આ 3 વેલ્યુ અહીંયાથી સીધી પાસ થઈને આની અંદર જશે અને જે તે ઓબ્જેક્ટ છે એની અંદર એ કોપીઝ સેવ થઈ જશે. એટલે કે સ્ટુડન્ટ 1ની અંદર નેમ, એજ અને કોર્સ જે છે એ 3 વેલ્યુ જ્યારે નવો ઓબ્જેક્ટ બનાવીશ ત્યારે આવી જશે. અને પછી જ્યારે એને હું ડિસ્પ્લે ડિટેલ મેથડ કોલ કરાવીશ ત્યારે અહીંયાથી એ ડાયરેક્ટલી યુઝ થઈ જશે. હવે બીજું અનધર સ્ટુડન્ટમાં હું શું કરી શકું? કે આ રીતે ડાયરેક્ટલી પાસ કરીને બીજો સ્ટુડન્ટ બનાવી શકું. સો પેરામીટરાઇઝ કન્સ્ટ્રક્ટરનું એક એક્ઝામ્પલ આપણે આપ્યું. રીઝન ક્વેશ્ચનની અંદર આપણને જાવા કોડ ટુ એક્સપ્લેન પેરામીટરાઇઝ કન્સ્ટ્રક્ટર કીધેલું હતું. રાઈટ? હવે નેક્સ્ટ છે લિસ્ટ ધ બેઝિક OOP કન્સેપ્ટ ઇન જાવા એન્ડ એક્સપ્લેન એનીવન. જાવાના બેઝિક ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગના કન્સેપ્ટ જે છે એમાં 4 પિલર્સ જે છે એને આપણે એક્સપ્લેન કરશું.
પ્લસ ક્લાસ અને ઓબ્જેક્ટ જે છે એને આપણે એક્સપ્લેન કરી શકીએ. તો એન્કેપ્સ્યુલેશન એટલે બાઇન્ડિંગ ડેટા એન્ડ મેથડ્સ ટુગેધર. ક્લાસની અંદર મેઇન આ જ વસ્તુ છે કે તમે ડેટા અને મેથડ્સ, ફોર એક્ઝામ્પલ સ્ટુડન્ટ, ફેકલ્ટી, યુઝર, પ્રોડક્ટ, તો એના રિલેટેડ જેટલો ડેટા હોય એ પ્લસ એના રિલેટેડ જેટલી મેથડ્સ હોય બંનેને તમે એક જ જગ્યાએ ભેગી કરશો, એને એન્કેપ્સ્યુલેશન કહેવાય. ઇનહેરિટન્સ, ક્રિએટિંગ ન્યૂ ક્લાસીસ ફ્રોમ એક્ઝિસ્ટિંગ વન્સ. રિપીટેબિલિટી, કે કોઈકે એકવાર કંઈક કરી નાખ્યું, હવે વારેઘડી જરૂર નથી કે ફોર એક્ઝામ્પલ મેં એક યુઝર ક્લાસ બનાવી દીધો જેની અંદર લોગિન સાઇનઅપ જેવી મેથડ બનાવી, તો જ્યારે બી હું યુઝર ક્લાસમાંથી ઇનહેરિટ કરીને સ્ટુડન્ટ ક્લાસ બનાવું તો મારે ફરીવાર લોગિન મેથડ એ બધી મેથડ્સને ના કરવી પડે. રીઝન અહીંયા ઓલરેડી મેથડ્સ છે તો અહીંયા મારે એને રિપીટ કરવાની જરૂર નથી. અહીંયા જેટલી મેથડ્સ હશે એ સેમ મેથડ મને અહીંયા અવેલેબલ થઈ જશે, રાઈટ. પોલીમોર્ફિઝમ, તો વન ઇન્ટરફેસ મલ્ટિપલ ઇમ્પ્લિમેન્ટેશન. આપણે ઓબ્જેક્ટ ઓવરલોડિંગ અને ઓવરરાઇડિંગ જે છે એ ડિટેલમાં જોઈ ચૂક્યા છીએ, તો એ પોલીમોર્ફિઝમના એક્ઝામ્પલ છે. એબ્સ્ટ્રેક્શન, હાઇડિંગ ઇમ્પ્લિમેન્ટેશન ડિટેલ્સ. આપણે ઇન્ટરફેસીસ અને એબ્સ્ટ્રેક્ટ ક્લાસને એબ્સ્ટ્રેક્ટ મેથડ જોયા, એ એબ્સ્ટ્રેક્શનના એક્ઝામ્પલ છે કે જે તે વસ્તુ ક્રિએટ કરતી વખતે આઈ જસ્ટ વોન્ટ ટુ ડિસ્ક્રાઇબ કે આવું કંઈક હોવું જોઈએ, પછી ડિટેલમાં જે તે સબ ક્લાસીસ છે એ એને ઓવરરાઇડ કરીને બનાવી શકે અથવા ઇમ્પ્લિમેન્ટ કરી શકે ઇન્ટરફેસને. આવી કંઈ પ્રોસિજર આપણે પ્રોવાઈડ કરી શકીએ તો એને કહેવાય એબ્સ્ટ્રેક્શન. નેક્સ્ટ આવ્યો એસોસિએશન, રિલેશનશિપ બિટવીન ઓબ્જેક્ટ્સ. અલગ અલગ ઓબ્જેક્ટ વચ્ચે શું રિલેશન છે, કઈ રીતે કનેક્ટેડ છે, એ આપણે એસોસિએશનથી કરી શકીએ. એન્કેપ્સ્યુલેશન જે છે એનું અહીંયા એક્ઝામ્પલ આપેલું છે કે એક્સપ્લેન એની વન, એવું કીધું છે આપણને, તો આપણે એન્કેપ્સ્યુલેશન જે છે એને પ્રિફર કરશું કે એક પર્સન કરીને ક્લાસ બનાવ્યો જેમાં નામ અને એજ કરીને એટ્રીબ્યુટ છે અને એની અંદર બે મેથડ આપણે લઈએ છીએ, સેટ નેમ અને ગેટ નેમ. સેટ કરશે કે તમે જે વેલ્યુ પાસ કરશો એ વેલ્યુ ઓબ્જેક્ટની અંદર એ સેટ કરી દેશે અને ગેટ નેમ તમને ઓબ્જેક્ટની અંદર શું છે નામ એ તમને કોપી કરી આપશે. સેમ રીતે સેટ એજ અને ગેટ એજ, આવા બે અલગ અલગ જે છે એને તમે યુઝ કરી શકો છો. હવે અહીંયા સિમ્પલી એન્કેપ્સ્યુલેશનમાં આપણે કશું જ નથી બતાવવાનું કે ચાર અલગ અલગ મેથડ્સ જે છે એ અને બે અલગ અલગ એટ્રીબ્યુટ, આ બંને આપણે એન્કેપ્સ્યુલ એટલે કે બંડલ કરીને ક્લાસ પર્સન છે એની અંદર આપણે ડાયરેક્ટલી યુઝ કરી શકીએ છીએ, તો એને એન્કેપ્સ્યુલેશન કહેવાય. હવે ફાઇનલ કીવર્ડ વિથ એક્ઝામ્પલ. ફાઇનલ કીવર્ડ જે છે એને અલગ અલગ રીતે આપણે અલગ અલગ કન્ટેક્સ્ટમાં હોઈ શકે. વેરિયેબલ, મેથડ, ક્લાસ અને પેરામીટર, આ ચારને આપણે ફાઇનલ બનાવી શકીએ. હવે દરેક અલગ અલગ કેસમાં શું થાય છે, કઈ રીતે બનાવાય એને જોઈ લઈએ. કે સૌથી પહેલાં ઇન્ટ મેક્સ ઇઝ ઇક્વલ્સ ટુ 100. કોઈ એક નોર્મલ વેરિયેબલ જો આપણે બનાવવો હોય તો આપણે સિમ્પલી આટલું લખશું, રાઈટ. આગળ ફાઇનલ નહીં હોતું કે મેક્સ કરીને એક વેરિયેબલ છે જેની વેલ્યુ 100 અને ઇન્ટીજર એનો ડેટા ટાઈપ, આ રીતે નોર્મલ વેરિયેબલ બને. પણ એની આગળ ફાઇનલ લગાવી દઉં એનો મતલબ એ કે કેન નોટ બી મોડિફાઈડ, એને આપણે ચેન્જ ન કરી શકીએ. નેક્સ્ટ સેમ રીતે વોઇડ ડિસ્પ્લે આવી મેથડ નોર્મલ હોય પણ જો ફાઇનલ કરી દઉં તો કેન નોટ બી ઓવર રીડન. જે આપણે અલગ અલગ પેરેન્ટની પાસે ફોર એક્ઝામ્પલ કોઈ મેથડ છે ડિસ્પ્લે, હવે એના ચાઇલ્ડે આ ડિસ્પ્લે મેથડને મોડિફાઈ કરવી હોય તો ઇટ કેન નોટ બી ડન. જે મેથડ આગળ જતાં એના સબ ક્લાસીસ મોડિફાઈ ન કરી શકે એવું તમારે રાખવું હોય તો એ તમે અહીંયા ફાઇનલ કીવર્ડ લગાવીને કરી શકો છો. નેક્સ્ટ છે ક્લાસને ફાઇનલ કરો. તો કે એક ક્લાસ છે એની આગળ મેં ફાઇનલ લગાવી દીધું, એનો મતલબ એ કે હવે આના કોઈ સબ ક્લાસીસ નહીં બની શકે. આ ક્લાસ ફાઇનલ ક્લાસ છે, આને એક્સટેન્ડ કરીને તમે રીયુઝ ન કરી શકો આની અંદર કશું, બરાબર. નેક્સ્ટ આવશે મેથડ ફાઇનલ ઇન્ટેક્સ. હવે આની અંદર શું કર્યું છે, કોઈ બી મેથડ છે એનું ઇનપુટમાં જે પેરામીટર્સ આપણે આપીએ એને જો ફાઇનલ કરીએ તો એનો મતલબ એ કે કેન નોટ બી ચેન્જ ઇન મેથડ. તમે કોઈ એક વેલ્યુ અહીંયા ડિફોલ્ટ આપી દીધી કે આ એક્સ કરીને જે વેરિયેબલ છે એની ડિફોલ્ટ વેલ્યુ હું 5 આપું છું. કે ફોર એક્ઝામ્પલ તમે એરિયા ઓફ સર્કલનું કરો છો જેમાં તમે પેરામીટર તરીકે ફોર એક્ઝામ્પલ પાઈને કન્સિડર કરો છો, બરાબર. કે પાઈ જે છે એને તમે પેરામીટર તરીકે લઈ લીધો. હવે પાઈની વેલ્યુ દર વખતે 3.14 જ આની, તો બાય મિસ્ટેક બી યુઝર જે છે એને ચેન્જ ના કરે આવું કંઈ તો તમારે કરવું હોય તો તમે એ કેસમાં પેરામીટરને ફાઇનલ સેટ કરી શકો. બટ જનરલી આપણે આને લેસ યુઝ કરતા હોય છે. આ ત્રણ જે છે એ મેજરલી આપણે યુઝ થતા હોય છે.
એક્ઝામ્પલ અહીંયા આપેલો છે કે ફાઇનલ ડેમો એનો એક્ઝામ્પલ, એમાં મેક્સ સ્પીડ કરીને 120 આપણે એક પેરામીટર લઈ લીધો, રાઈટ, કે જે ફાઇનલ છે, કે આ એટ્રીબ્યુટ જે છે એની વેલ્યુ હંમેશા ફાઇનલ, મેક્સ સ્પીડ હંમેશા 120 જ રહેશે, એને કોઈ મોડિફાઈ ના કરી શકે. હવે એક મેથડ લીધી શો લિમિટ, જેને આપણે ફાઇનલ કરી દીધી. તો સ્પીડ લિમિટ અહીંયા ફોર એક્ઝામ્પલ આટલી છે, એને આપણે પ્રિન્ટ કરશું. હવે પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન, એની અંદર આપણે એક ફાઇનલ ક્લાસનો ઓબ્જેક્ટ બનાવ્યો કે આ ક્લાસ અહીંયા પતી ગયો, અને મેથડ કોલ કરી કાર ડોટ શો લિમિટ, રાઈટ. આટલું આપણે કર્યું. તો ધીસ વુડ કોઝ કમ્પાઇલ ટાઈમ એરર. કયું? તો કાર ડોટ મેક્સ સ્પીડને આપણે એક્સેસ કરીએ છીએ અને એની વેલ્યુ જો 150 કરીએ છીએ સેટ કરવાનો, કે ઓલરેડી જે અહીંયા 120 છે જેને આપણે ફાઇનલ કહી દીધું, એને તમે અહીંયા ચેન્જ કરવાનો ટ્રાય કરો છો તો આ તમને એરર આપશે, રાઈટ. અને ફાઇનલ ક્લાસ કેન નોટ બી એક્સટેન્ડેડ. ફોર એક્ઝામ્પલ એક તમે ક્લાસ બનાવ્યો ફાઇનલ ક્લાસ મેથ યુટિલ, અને પછી તમે એક નવો ક્લાસ બનાવો છો કે એડવાન્સ મેથ એક્સટેન્ડ્સ મેથ યુટિલ, કે આને એક્સટેન્ડ કરી મારે કોઈ નવો ક્લાસ બનાવવો છે, તો આ વસ્તુ જાવા નહીં થવા દે, રાઈટ. શોર્ટમાં ફાઇનલ જ્યાં કંઈ બી લખો તો એનું મોડિફિકેશન જાવા સ્ટોપ કરી દેશે. ધેટ્સ ઇટ. નેક્સ્ટ છે રાઇટ સ્કોપ ઓફ જાવા એક્સેસ મોડિફાયર, ડેવલપ જાવા કોડ ટુ એક્સપ્લેન ધ પબ્લિક મોડિફાયર. તો હવે આ જે છે સમર 2025ના પેપરમાં પણ ડિટેલમાં એક્સપ્લેન કરેલું છે, અહીંયા જોઈ લઈએ. પબ્લિક મતલબ દરેકે દરેક લેવલ ઉપર એને એક્સેસ કરી શકો. તમે XYZ કોઈ પણ ફાઇલ હોય ગમે ત્યાંથી તમે એને એક્સેસ કરી શકશો. પ્રાઇવેટ એટલે હંમેશા એવું કે ખાલી અને ખાલી જે તે ક્લાસ પૂરતું તમે એક્સેસ કરી શકો. પેકેજીસ, સબક્લાસીસ અથવા તો વર્લ્ડ મતલબ ગમે ત્યાંથી. આનો મતલબ એવો છે કે ફ્રોમ એનીવેર, બરાબર. આના ઇક્વિવેલન્ટ તમે આ વર્ડ પણ વાપરી શકો કે વર્લ્ડની જગ્યાએ એનીવેર વર્ડ વાપરશો, એ થોડું વધારે સારું રહેશે. નેક્સ્ટ આવશે ડિફોલ્ટ, કે તમે આગળ કોઈ મોડિફાયર નહીં લગાવતા, કે નોર્મલી સીધું તમે કોઈ વેરિયેબલ બનાવી દીધો, રાઈટ. તો એ કેસમાં જે છે એનો ડિફોલ્ટ બિહેવિયર કેવો હશે, તો જે તે ક્લાસમાં તમે યુઝ કરી શકશો પ્લસ જે તે પેકેજમાં યુઝ કરી શકશો, કે એ ક્લાસ જે પેકેજમાં હશે એ પેકેજની અંદરના બધા ક્લાસીસ એને એક્સેસ કરી શકશે. નેક્સ્ટ આવશે પ્રોટેક્ટેડ. પ્રોટેક્ટેડ કર્યું એટલે મતલબ શું, એક લેવલ હજી વધી જશે, હજી થોડું તમે રિલેક્સેશન આપશો, કે ક્લાસમાં થાય, જે તે પેકેજમાં થાય, પણ કોઈ બીજી કોઈ ફાઇલ છે, બીજા કોઈ પેકેજ છે જ્યાં હું એના સબ ક્લાસીસ બનાવું છું, તો એ સબ ક્લાસીસની અંદર પણ તમે એને યુઝ કરી શકો. દેટ ઇઝ પ્રોટેક્ટેડ. તો એક લેવલ વધતું જશે, રાઈટ. તમે અહીંયા જે ડાયાગોનલ જુઓ છો કે આ રીતે ડાયાગોનલથી નીચેની સાઈડ તમને ટિક માર્ક દેખાશે કે અહીંયા તમે યુઝ કરી શકો, અને ઉપરની સાઈડ તમને ક્રોસ દેખાશે કે આ બધી જગ્યાએ તમે યુઝ નહીં કરી શકો. એક્ઝામ્પલ અહીંયા આપેલું છે અલગ અલગ એક્સેસ મોડિફાયરનું, કે તમે એક આ જે પેકેજ છે એ બનાવવાનો ટ્રાય કરો છો. હંમેશા પેકેજ બનાવો હોય તો ફર્સ્ટ તમારે આ લાઈન આપવી પડે કે com.example. હવે એની અંદર પબ્લિક ડેમો કરીને તમે એક ક્લાસ બનાવશો જેની અંદર એક મેસેજ તમે લઈ લીધેલો છે કે હેલો વર્લ્ડ મેસેજ, અને એક મેથડ હવે બનાવવાનો ટ્રાય કરો છો કે ડિસ્પ્લે મેસેજ જે છે એ શું કરશે, આ મેસેજને સિમ્પલી ડિસ્પ્લે કરી દેશે. હવે બીજી એક નવી ફાઇલ, આ વસ્તુ ધ્યાનમાં રાખજો, આ એક જે ઉપરનો કોડ હતો આ ફર્સ્ટ ફાઇલનો હતો પબ્લિક ડેમો ડોટ જાવા. બીજી ફાઇલની અંદર તમે બીજું એક પેકેજ બનાવશો, પેકેજ com.test, અહીંયા com.example હતું. હવે એની અંદર તમે શું કરશો, com.exampleનો પબ્લિક ડેમો કરીને જે ક્લાસ છે આ વાળો ક્લાસ, એને તમે ઇમ્પોર્ટ કરો છો બીજી ફાઇલની અંદર, રાઈટ. અને હવે મેઇન જે ક્લાસ છે શેનો, તો આ મેઇન ડોટ જાવા કરીને ફાઇલ છે એનો તમે એક ક્લાસ બનાવશો જેની અંદર મેઇન મેથડ લેશો, અને એની અંદર પબ્લિક ડેમો જે ક્લાસ હતો એનો તમે ઓબ્જેક્ટ બનાવશો, ડેમો ઓબ્જેક્ટ બનાવ્યો. હવે ડેમો ઓબ્જેક્ટ બનાવ્યા પછી હું શું કરું છું કે system.out.println મેસેજ ઇઝ ઇક્વલ ટુ ડેમો.મેસેજ. ડેમો.મેસેજમાં આપણે જે અહીંયા પ્રિન્ટ કર્યું હેલો વર્લ્ડ, એ અહીંયા આપણે પ્રિન્ટ કરી શકશું, રાઈટ. તો પબ્લિક વેરિયેબલને ડિફરન્ટ પેકેજમાંથી તમે એક્સેસ કરી શકો. રીઝન, અહીંયા જે વેરિયેબલ છે આ રહ્યો પબ્લિક વેરિયેબલ, એટલે ગમે ત્યાંથી આપણે એક્સેસ કરી શકીએ એવું કીધેલું છે. હવે કોલિંગ પબ્લિક મેથડ ફ્રોમ ડિફરન્ટ પેકેજ, તો એ પણ પોસિબલ છે.
મોડિફાઈંગ પબ્લિક વેરિયેબલ ફ્રોમ ડિફરન્ટ પેકેજ, કે મેસેજ જે છે એ પહેલાં હતો હેલો વર્લ્ડ, એને તમે ચેન્જ કરીને કરી નાખ્યો મોડિફાઈડ મેસેજ. અને હવે જ્યારે તમે જો કરવા જશો તો પહેલાં હેલો વર્લ્ડ પ્રિન્ટ થયું હતું, હવે મોડિફાઈડ મેસેજ પ્રિન્ટ થશે. મતલબ પબ્લિક જે છે એને તમે બીજા પેકેજીસમાંથી ગમે ત્યાંથી ચેન્જ કરી શકો છો. આ એક્સેસ બિહેવિયરનો આપણે એક ડેમો આપ્યો પબ્લિકના એક્ઝામ્પલ સાથે, રાઈટ. અહીંયા આપણને એ જ કીધું છે કે ડેવલપ જાવા કોડ ટુ એક્સપ્લેન પબ્લિક મોડિફાયર. સ્પેસિફિકલી આપણને કહી દીધેલું છે, જો તમને ચેન્જ કરીને પબ્લિકની જગ્યાએ પ્રોટેક્ટેડ કે પ્રાઇવેટ કહે તો તમારે એ પ્રમાણે એક્ઝામ્પલ જે છે એ કન્સ્ટ્રક્ટ કરવાનું. નેક્સ્ટ છે લિસ્ટ આઉટ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ઇનહેરિટન્સ એન્ડ એક્સપ્લેન એની વન વિથ એક્ઝામ્પલ. અલગ અલગ ઇનહેરિટન્સ જે છે એને તમારે એક્સપ્લેન કરવાના, ડિટેલ કરવાના છે, લિસ્ટ આઉટ કરવાના છે, અને કોઈ બી એક જે છે એને એક્સપ્લેન કરવાનું છે. હવે એના અલગ અલગ જો ગ્રાફ્સ તમને યાદ હોય તો થોડુંક ઇઝી થઈ જશે. અહીંયા આપણે નથી આપેલા, તમે એક્ઝામમાં ડ્રો કરી દેજો. સિંગલની અંદર શું આવશે, એક ક્લાસમાંથી એક સિમ્પલ એક ક્લાસ, રાઈટ. એક પેરેન્ટ એક ચાઇલ્ડ, આ થઈ ગયો સિંગલ ઇનહેરિટન્સ, કે વન ક્લાસ એક્સટેન્ડ્સ અનધર ક્લાસ. મલ્ટી લેવલ, હવે આનો એક સ્ટેપ જો ફર્ધર કરી દઈએ તો આ થઈ ગયો મલ્ટી લેવલ. તો આ ફોર એક્ઝામ્પલ આવશે ગ્રાન્ડફાધર, આ આવી ગયું ફાધર અને આ સન, રાઈટ. અથવા તો A, B અને C આ રીતે. હાયરાર્કિકલ, હવે હાયરાર્કિકલની અંદર કંઈક આવું આવશે કે એકમાંથી બે, રાઈટ. આ હાયરાર્કિકલ થઈ ગયું. મલ્ટિપલ, બે અથવા તો બેથી વધારે એમાંથી એક, ધીસ ઇઝ મલ્ટિપલ. અને હાઇબ્રિડ એટલે આ બધું મિક્સ હોઈ શકે, એકમાંથી ફોર એક્ઝામ્પલ બે થશે, બેમાંથી ફોર એક્ઝામ્પલ ચાર થઈ શકે, અને આમાંથી અહીંયા પણ આવી શકે, ગમે તે. મતલબ કોઈ શું કહેવાય ફિક્સ પેટર્ન નહીં, તમે ગમે ત્યાંથી ગમે તેને એક્સટેન્ડને ઇનહેરિટ કરો, દેટ ઇઝ હાઇબ્રિડ. તો સિંગલની અંદર વન ક્લાસ એક્સટેન્ડ વન ક્લાસ, મલ્ટી લેવલની અંદર ચેઇન ઓફ ઇનહેરિટન્સ ABC જે આપણે કીધું. હાયરાર્કિકલની અંદર મલ્ટિપલ ક્લાસીસ એક્સટેન્ડ વન ક્લાસ, કે ક્લાસ નંબર B પણ એક્સટેન્ડ કરે અને C પણ એક્સટેન્ડ કરે. કોને? એક જ ક્લાસ Aને, કે ક્લાસ B એક્સટેન્ડ C, ક્લાસ A, ક્લાસ C એક્સટેન્ડ A. મલ્ટિપલ, વન ક્લાસ ઇનહેરિટ્સ ફ્રોમ મલ્ટિપલ ક્લાસીસ. હવે આ જાવાની અંદર ડાયરેક્ટલી એક્સટેન્ડ કીવર્ડની મદદથી સપોર્ટેડ નથી, એના માટે તમારે શું વાપરવું પડશે? ઇન્ટરફેસીસ. અને હાઇબ્રિડ જે છે કોમ્બિનેશન ઓફ મલ્ટિપલ ઇનહેરિટન્સ ટાઈપ્સ, અલગ અલગ ટાઈપના ઇનહેરિટન્સ ગમે તે રીતે કનેક્ટેડ હોય એને મલ્ટિપલ કહેવાય. એ કોઈ બી એક એક્સપ્લેન કરવાનું છે તો સૌથી સિમ્પલ આપણને પડે સિંગલ, તો એને આપણે એક્સપ્લેન કરી શકશું, રાઈટ. તો અહીંયા જ કર્યું છે ક્લાસ એનિમલ, એની અંદર નામ કરીને એક સ્ટ્રિંગ લીધું, એનિમલનો કન્સ્ટ્રક્ટર અને મેથડ. હંમેશા કોઈ બી ક્લાસ બનાવો તો એક વસ્તુ ફિક્સ રાખવાનું કે એટ્રીબ્યુટ્સ લેવાના, કન્સ્ટ્રક્ટર લેવાનું અને મેથડ લેવાની. કેટલી વસ્તુ આવશે? 3 વસ્તુ આવશે. એક તો આવશે એટ્રીબ્યુટ, નેક્સ્ટ આવશે કન્સ્ટ્રક્ટર અને પછી આવશે મેથડ્સ, રાઈટ. આટલી વસ્તુ તમારે લેવાની અને લેવાની. નેક્સ્ટ બીજો એક ક્લાસ લઈ લીધો, ડોગ એક્સટેન્ડ્સ એનિમલ. એટલે આની પેટર્ન જે છે એ કઈ રીતે થઈ? સિંગલ ઇનહેરિટન્સની જોઈએ તો કે આ એનિમલ અને આ થઈ ગયો ડોગ. તો ડોગ જે છે એ એનિમલમાંથી એક્સટેન્ડ કરીને આવ્યો છે, રાઈટ. તો આની અંદર બી શું કર્યું આપણે? બ્રીડ કરીને એક એટ્રીબ્યુટ લીધો, ડોગનો કન્સ્ટ્રક્ટર, બાર્ક કરીને મેથડ અને ડિસ્પ્લે ઇન્ફો કરીને મેથડ. હવે ડોગની અંદર આ જે નામ કરીને એટ્રીબ્યુટ છે એ આપણે અહીંયા નથી આપેલું, બટ એ બાય ડિફોલ્ટ અહીંયા આવી જશે, રાઈટ. સેમ રીતે આ ઈટ કરીને જે મેથડ છે એ પણ અહીંયા એની પાસે અવેલેબલ રહેશે. એ અહીંયા કહેવાનો મતલબ છે કે જ્યારે બી તમે ડોગ કરીને ઓબ્જેક્ટ બનાવો છો તો ડિસ્પ્લે ઇન્ફો ઈટ જે ઇનહેરિટેડ મેથડ છે એને તમે કરી શકો, અને આ જે છે પોતાની મેથડ. સો દેટ ઇઝ ઇટ. આટલું તમારે બતાવવાનું હોય છે કે પેરેન્ટ ક્લાસની મેથડ્સ અને એટ્રીબ્યુટ એને એક્સેસિબલ રહેશે, એ બતાવવાનું તમારે રહેશે. નેક્સ્ટ છે એક્સપ્લેન એની 2 સ્ટ્રિંગ બફર ક્લાસ મેથડ્સ વિથ સુટેબલ એક્ઝામ્પલ. સ્ટ્રિંગ બફર ક્લાસ મેથડ જે છે એને તમારે એક્સટેન્ડ કરવાની છે. તો સ્ટ્રિંગ બફર ઇઝ મ્યુટેબલ એટલે ચેન્જ કરી શકાય, મ્યુટેબલ સિક્વન્સ ઓફ કેરેક્ટર્સ યુઝ ફોર મોડિફાઈંગ સ્ટ્રિંગ. સ્ટ્રિંગને મોડિફાઈ કરવા માટે જે
અલગ અલગ સિક્વન્સ ઓફ કેરેક્ટર એને આપણે સ્ટ્રિંગ બફર કહેતા હોય છે. અલગ અલગ મેનિપ્યુલેશન સપોર્ટ કરે છે. એક છે એપેન્ડ અને ઇન્સર્ટ. એડ સ્ટ્રિંગ એટ ધ એન્ડ, છેલ્લે પાછળ કંઈ એડ કરવું હોય તો એના માટે હંમેશા એપેન્ડ આવે. અને એડ સ્ટ્રિંગ એટ સ્પેસિફાઈડ પોઝિશન, ઇન્સર્ટ વચ્ચે કંઈક નાખવું હોય તો એના માટે કીવર્ડ આવશે ઇન્સર્ટ, કે આ ઓફસેટ ઉપર આ વાળી સ્ટ્રિંગને નાખવાની છે. હવે લાસ્ટમાં ઇન્સર્ટ કરવું છે તો આવું કોઈ ઓફસેટ આપવાની જરૂર નહીં, સીધે સીધું સ્ટ્રિંગ આપી દેવાનું. બટ કોઈ એક પોઝિશન ઉપર, કે હું કંઈક લખું છું અને એમાં આ વાળી પોઝિશન ઉપર મારે કોઈક નવો મેસેજ જે છે એને ઇમ્પોર્ટ કરવો છે, તો એ કેસમાં તમારે પોઝિશન આપવી પડે. પણ જો લાસ્ટમાં કરવું હોય કે આ મેસેજને લાસ્ટમાં કરવો છે તો પોઝિશન આપવાની જરૂર નથી. એક્ઝામ્પલ અહીં આપેલું છે સ્ટ્રિંગ બફર મેથડ્સ મેઇન ફંક્શન. સ્ટ્રિંગ બફરને તમે સ્ટ્રિંગ બફર ક્લાસના એક્ઝામ્પલ થ્રુ આ રીતે બનાવી શકો છો. પછી ઓરિજિનલ તમે મેસેજ પ્રિન્ટ કરશો. એપેન્ડ કરવા માટે તમે આ રીતે એપેન્ડ કરી દેશો અને પછી એને એપેન્ડ કર્યા પછી શું છે એને પ્રિન્ટ કરશો. એમ આ રીતે એપેન્ડ કરશો, આ પણ એપેન્ડ કરશો. એપેન્ડ કર્યા પછી શું થાય છે રીસેટ કરીએ આપણે ડેમો કરવા માટે, કે ચલો હવે આપણે ફરીથી સ્ટાર્ટ કરવું છે. તો શરૂઆતમાં એક જાવા કરીને છે, ન્યૂ ઓરિજિનલ એસબી આ હતું. ઇન્સર્ટ કરવા માટે આપણે 0 નંબરની જે ઇન્ડેક્સ છે એની પર લર્ન નાખીએ. પહેલાં શું કર્યું આપણે જાવા એટલું લખ્યું અને આગળ હવે શું કરશું લર્ન જાવા, રાઈટ. રીઝન આપણે 0 ઇન્ડેક્સ એટલે ફર્સ્ટ ઇન્ડેક્સ. હંમેશા આ કોઈ બી મેસેજ હોય તમે 0 ઇન્ડેક્સ એટલે ફર્સ્ટ ઇન્ડેક્સ. અને માઇનસ અહીંયા જે આપણે આપેલું છે 10 નંબરની ઇન્ડેક્સ, એટલે કે લર્ન જાવા આટલું પતી ગયું તો લાસ્ટમાં આપણે પ્રોગ્રામિંગ એડ કરવું છે. તો અહીંયા એક્ઝામ્પલ જોશો તો ઓરિજિનલી જાવા હશે લખેલું. પછી શું આવશે, શરૂઆતમાં લર્ન એડ કર્યું, પહેલાં જાવા હતું પછી લર્નને આપણે એડ કર્યું 0 ઇન્ડેક્સ ઉપર, પછી આ આખી સ્ટ્રિંગ આવી ગઈ. હવે પાછળ 10 નંબરની ઇન્ડેક્સ ઉપર આપણે પ્રોગ્રામિંગને ઇન્સર્ટ કર્યું. તો ઇન્સર્ટ અને એપેન્ડ હેલો, એની પાછળ વર્ડ લગાવ્યું, વર્ડ લગાવ્યા પછી આપણે હેલો પાછળ વર્ડ લગાવ્યા પછી આ લગાવ્યું અને પછી 2024 લગાવ્યું. નેક્સ્ટ છે ડિફાઇન ઇન્ટરફેસ. રાઇટ અ જાવા પ્રોગ્રામ ટુ ડેમોન્સ્ટ્રેટ મલ્ટિપલ ઇનહેરિટન્સ યુઝિંગ ઇન્ટરફેસ. ઇન્ટરફેસ શું છે એ ડિફાઇન કરવાનું છે અને મલ્ટિપલ ઇનહેરિટન્સ તમે ઇન્ટરફેસની મદદથી કઈ રીતે ઇમ્પ્લિમેન્ટ કરી શકો એ ડેમોન્સ્ટ્રેટ કરતો એક પ્રોગ્રામ લખવાનો છે. તો એન ઇન્ટરફેસ ઇઝ કોન્ટ્રાક્ટ that declares methods a class must implement. એટલે જ્યારે તમે ઇન્ટરફેસ બનાવો ત્યારે તમે ડિક્લેર કરશો કે આવી આવી મેથડ્સ સપોર્ટ કરવાની જેણે આ ઇન્ટરફેસ વાપરવો છે. ઇનેબલિંગ મલ્ટિપલ ઇનહેરિટન્સ ઇન જાવા. હવે અહીંયા એક્ઝેક્ટલી પ્રોગ્રામ જોઈએ તો સમજ પડી જશે, ત્યારે જ એક્સપ્લેન કરશું. ડેફિનેશન બી અહીંયા આપેલી છે કે ઇન્ટરફેસ ઇઝ રેફરન્સ ટાઈપ કન્ટેનિંગ ઓનલી કોન્સ્ટન્ટ્સ, મેથડ સિગ્નેચર, ડિફોલ્ટ મેથડ, સ્ટેટિક મેથડ એન્ડ નેસ્ટેડ ટાઈપ વિથ નો ઇમ્પ્લિમેન્ટેશન. આ મેઇન વસ્તુ છે, ઇમ્પ્લિમેન્ટેશન નહીં આપેલું હોય, બરાબર. એટલે મેથડ કેવી હશે, અધૂરી, એબ્સ્ટ્રેક્ટ. એક્ઝામ્પલ અહીંયા આપેલું છે કે ઇન્ટરફેસ એક છે પ્રિન્ટેબલ, ઇન્ટરફેસ બીજો છે સ્કેનેબલ. પ્રિન્ટેબલ પ્રિન્ટ મેથડ, સ્કેનેબલ સ્કેન મેથડ. પણ સ્કેન અને પ્રિન્ટ કઈ રીતે કરવાનું એ નહીં કે. હવે આ જે ડિવાઇસ છે એ ડિવાઇસ પ્રિન્ટ પણ કરી શકે, સ્કેન પણ કરી શકે. તો પ્રિન્ટેબલ અને સ્કેનેબલ બંને ઇન્ટરફેસે અડોપ્ટ કરશે તો આ પણ લેશે. બટ એનું કમ્પ્લીટ ઇમ્પ્લિમેન્ટેશન કે અંદર કઈ રીતે પ્રોગ્રામિંગ કરવાનું એ એણે આપવું પડશે. એ નહીં આપે તો નહીં ચાલે. પ્લસ એની એડિશનલ મેથડ એને જો આપવી હોય કોઈ તો એ પણ એ આપી શકે છે. એક કોડ જે છે એ આપણે અહીંયા જોઈ લઈએ કે પ્રિન્ટેબલ ઇન્ટરફેસ તો એ કહે છે કે પ્રિન્ટ થઈ શકવું જોઈએ. સ્કેનેબલ ઇન્ટરફેસ એ કહે છે કે સ્કેન થઈ શકવું જોઈએ. સ્કેન અને પ્રિન્ટ મેથડ્સ અલગ અલગ ઇન્ટરફેસ પ્રોવાઈડ કરે છે. બટ કઈ રીતે પ્રિન્ટ કરવાનું, કઈ રીતે સ્કેન કરવાનું, એનું ઇમ્પ્લિમેન્ટેશન શું એ ઇન્ટરફેસ બનાવતી વખતે નહીં કહેવાનું. ખાલી ડિક્લેર કરવાનું કે આવું કંઈક જોઈએ, કઈ રીતે કરવાનું એ નહીં કહેવાનું. એ હવે કોણે કરવાનું, જેણે એને ઇમ્પ્લિમેન્ટ કરવા છે. જે ડિવાઇસે આ બે ઇન્ટરફેસીસ છે એને યુઝ કરવા છે એ શું કરશે, એને ઇમ્પ્લિમેન્ટ કરતી વખતે ડિટેલમાં એને આપવું પડશે. હવે કોઈ બી ક્લાસ જે છે એમાં શું હોય, એટ્રીબ્યુટ્સ હોય, કન્સ્ટ્રક્ટર હોય, પછી નેક્સ્ટ આવશે મેથડ્સ. હવે મેથડમાં સૌથી પહેલાં જે ઇન્ટરફેસની આપેલી મેથડ્સ છે એને તમારે પ્રોપરલી ડિફાઇન કરવું પડશે. તો પ્રિન્ટ મેથડ જે છે એનું ઇમ્પ્લિમેન્ટેશન નહીં આપેલું તો અહીંયા આપણે ઇમ્પ્લિમેન્ટ કરશું, પણ ઉપર પેરેન્ટ, રાઈટ, કે આની
એક્ઝિસ્ટિંગ મેથડ છે એને આપણે લખીએ છીએ, તો ઓવરરાઇડ લખવાનું અહીંયા. તો પ્રિન્ટ મેથડની અંદર આપણે શું કર્યું કે સિમ્પલી મોડેલ એટલે કે જે નંબર મોડેલનો હતો એ સ્ટ્રિંગમાં ઇઝ પ્રિન્ટિંગ ડોક્યુમેન્ટ, કે સેમસંગ SCX3010 ઇઝ પ્રિન્ટિંગ એ ડોક્યુમેન્ટ. જ્યારે બી પ્રિન્ટ મેથડ આવે ત્યારે આટલું કામ થાય. અને સેમ રીતે સ્કેનની અંદર ધીસ પર્ટિક્યુલર મોડેલ ઇઝ સ્કેનિંગ એ ડોક્યુમેન્ટ. આવું સિમ્પલ આપણે સ્ટેટમેન્ટ લખી દીધું. હવે આ લખવું ઇઝ કમ્પલસરી. જ્યારે બી તમે ઇન્ટરફેસને ઇમ્પ્લિમેન્ટ કરો ત્યારે અહીંયા એણે ખાલી એક લાઇનમાં કીધું છે કે આવું કંઈક હોઈ શકે, બરાબર. શું કરવાનું એ તમારે કમ્પલસરી કરવું પડે. પ્લસ ઇન એડિશન ગેટ મોડેલ કરીને આવી કોઈ મેથડ તમારે બનાવી હોય તો યુ કેન એડ. એક નહીં, બે નહીં, 10 મેથડ, જેટલી મેથડ તમારે જરૂર હોય એટલી તમે એડિશનલ કરી શકો છો. બટ આ બે કરવી કમ્પલસરી છે. જે ઇન્ટરફેસની મેથડ હતી એને ઇમ્પ્લિમેન્ટ કરવી કમ્પલસરી છે. હવે આ થઈ ગયો એનો મેઇન ક્લાસ, કે આ 3 જે અલગ અલગ આપણે કર્યું કે 2 ઇન્ટરફેસીસ બનાવ્યા, ઇન્ટરફેસ અને એક ક્લાસ બનાવ્યો, રાઈટ. આપણે એક ક્લાસ બનાવ્યો. આ 3ને યુઝ કરવા માટે મેઇન ક્લાસ છે આ વાળો ક્લાસ, જેની અંદર મેઇન મેથડ આવશે. તમે ડિવાઇસ ક્લાસનો ઓબ્જેક્ટ બનાવશો, ડિવાઇસ ડોટ ગેટ મોડેલ, ડિવાઇસ ડોટ પ્રિન્ટ, ડિવાઇસ ડોટ સ્કેન, અને ઇઝ ડિવાઇસ પ્રિન્ટેબલ. તો એ કહેશે કે ડિવાઇસ ઇન્સ્ટન્સ ઓફ પ્રિન્ટેબલ ચેક કરશે કે શું આ જે ઓબ્જેક્ટ છે એ પર્ટિક્યુલર ઇન્ટરફેસ જે છે એનો ઇન્સ્ટન્સ છે. જેનો ટ્રુ આવશે તો અહીંયા આન્સર ટ્રુ આવશે, રાઈટ. સેમ રીતે સ્કેનેબલ છે કે નહીં એ ચેક કરવું હોય તો આ રીતે તમે ચેક કરી શકો છો, રાઈટ. અહીંયા બંને ટ્રુ આવશે. ઓકે, સો નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ ગીવ ડિફરન્સ બિટવીન એબ્સ્ટ્રેક્ટ ક્લાસ અને ઇન્ટરફેસ. ઇન્ટરફેસ અને એબ્સ્ટ્રેક્ટ ક્લાસ બંને પોલિમોર્ફિઝમના એક્ઝામ્પલ છે અને એબ્સ્ટ્રેક્શનના એક્ઝામ્પલ છે. અને એબ્સ્ટ્રેક્શનના એક્ઝામ્પલ બંને છે, એમાં થોડોક ડિફરન્સ છે એ આપણે જોઈ લઈએ. Abstract classes and interfaces are both used for abstraction but differ in several key aspects. કયા એ આપણે અહીંયા એક્ઝામ્પલ થ્રુ જોઈ લઈએ. કીવર્ડ વાપરવાનો એબ્સ્ટ્રેક્ટ, આની અંદર કીવર્ડ આવશે ઇન્ટરફેસ. મેથડ્સ એબ્સ્ટ્રેક્ટ અને કોન્ક્રીટ બંને ટાઈપની મેથડ હોઈ શકે એબ્સ્ટ્રેક્ટ ક્લાસમાં. જ્યારે ઇન્ટરફેસમાં ઇટ્સ કમ્પલસરી કે ખાલી અને ખાલી એબ્સ્ટ્રેક્ટ મેથડ આવે. આપણે હમણાં જસ્ટ ઇન્ટરફેસ જોયું કે ઇન્ટરફેસ આપણે કયા લીધા, પ્રિન્ટેબલ અને સ્કેનેબલ. એ બંનેની અંદર જે મેથડ હતી સ્કેન અને પ્રિન્ટ, આ બંને કેવી મેથડ છે, એબ્સ્ટ્રેક્ટ મેથડ છે. તમે કોઈ પણ કોન્ક્રીટ મેથડ અહીંયા આપી શકો નહીં જ્યારે ઇન્ટરફેસ હોય તો. પણ એબ્સ્ટ્રેક્ટ મેથડ્સ જે છે એબ્સ્ટ્રેક્ટ ક્લાસ, ત્યાં તમે એબ્સ્ટ્રેક્ટને કોન્ક્રીટ બંને મિક્સ આપી શકો છો. વેરિયેબલ્સ કેવા હોવા જોઈએ, એની ટાઈપના વેરિયેબલ તમે યુઝ કરી શકો. બટ અહીંયા હંમેશા પબ્લિક સ્ટેટિક ફાઇનલ વેરિયેબલ્સ જ તમે યુઝ કરી શકો જો ઇન્ટરફેસમાં વાપરો તો. કન્સ્ટ્રક્ટર જે છે એબ્સ્ટ્રેક્ટ ક્લાસની અંદર હોય અને આની અંદર કન્સ્ટ્રક્ટર ન હોય. તમે ઉપર જોયું કે ખાલી અને ખાલી મેથડ આપણે સિગ્નેચર આપી, કોઈ કન્સ્ટ્રક્ટરની જરૂર નથી. કારણ કે કન્સ્ટ્રક્ટરની જરૂર ક્યારે હોય, જ્યારે તમે ઓબ્જેક્ટ બનાવવાના હોય. ઇન્ટરફેસના સીધા ઓબ્જેક્ટ ન બને, રાઈટ. ઇન્ટરફેસના સીધા ઓબ્જેક્ટ ન બને, કોઈ ક્લાસ એને ઇમ્પ્લિમેન્ટ કરે, એને યુઝ કરે, પછી એ ક્લાસ જે છે એના ઓબ્જેક્ટ બને. તો જે ક્લાસ ઇન્ટરફેસને યુઝ કરે છે એ ક્લાસના કન્સ્ટ્રક્ટર હોવા જરૂરી છે, કારણ કે એનો ઓબ્જેક્ટ બનવાનો છે. ઇન્ટરફેસનો ઓબ્જેક્ટ નથી બનવાનો. ઇનહેરિટન્સ સિંગલ હોય એબ્સ્ટ્રેક્ટ ક્લાસની અંદર, આની અંદર મલ્ટિપલ ઇનહેરિટન્સ સપોર્ટ કરી શકે, કે એક ક્લાસ મલ્ટિપલ ઇન્ટરફેસીસને ઇમ્પ્લિમેન્ટ કરશે એટલે મલ્ટિપલ ઇન્ટરફેસીસ થઈ શકશે. એક્સેસ મોડિફાયર આપણે ઓલરેડી કહી દીધું કે કોઈ પણ હોઈ શકે. અહીંયા ખાલી અને ખાલી પબ્લિક વાપરી શકાય. પર્પઝ શું હોય છે, પાર્શિયલ ઇમ્પ્લિમેન્ટેશન. કે કોઈ સિનિયર ડેવલપર છે એવું કે કોઈ એકદમ ક્રિટિકલ ફંક્શન છે એ હું ડિઝાઇન કરું અને બાકીનું જે ફંક્શન છે એ જુનિયર ડેવલપરને કહી દઉં કે તમે તમારી રીતે ડિઝાઇન કરી શકો. તો પાર્શિયલ ઇમ્પ્લિમેન્ટેશન કરવું છે તો એબ્સ્ટ્રેક્ટ ક્લાસની અંદર કરીશું આપણે. ઇન્ટરફેસીસ ક્યારે આવશે, કે જ્યારે સિનિયર ડેવલપર ખાલી આર્કિટેક્ટ ડિસાઇડ કરે કે એક બી ફંક્શન એને જરૂર નથી, એ ખાલી એમ કે આ બધી વસ્તુ જુનિયર જ ડેવલપ કરે. તો કમ્પ્લીટ એબ્સ્ટ્રેક્શન માટે અહીંયા યુઝ થશે. તો પાર્શિયલ અને કમ્પ્લીટ આ ફરક છે. નેક્સ્ટ છે એક્સપ્લેન 2 સ્ટ્રિંગ ક્લાસ મેથડ્સ વિથ સુટેબલ એક્ઝામ્પલ. હવે સબસ્ટ્રિંગ અને ઇક્વલ્સ આ બે મેથડ આપણે લીધેલી છે. તો એ શું કરે છે,
str ડોટ સબસ્ટ્રિંગ બિગિનિંગ ઇન્ડેક્સ એન્ડ ઓફ ઇન્ડેક્સ, કે આટલાથી આટલા વચ્ચે જે સબસ્ટ્રિંગ છે એને એક્સટ્રેક્ટ કરી આપશે અને આ જે છે એ કમ્પેર કરશે કે સ્ટ્રિંગ 1 અને સ્ટ્રિંગ 2 બંને કમ્પેર કરીને સેમ છે કે નહીં. એક્ઝામ્પલ થ્રુ જોઈ લઈએ. મેસેજની અંદર જાવા પ્રોગ્રામિંગ લીધું. હવે સબસ્ટ્રિંગ મેથડ, તો આપણે શું કરશું, મેસેજ ડોટ સબસ્ટ્રિંગ 0 ઇન્ડેક્સથી લઈને 4 ઇન્ડેક્સ, એટલે 0 ઇન્ડેક્સથી લઈને 1 2 3 4 એની વચ્ચે જે સબસ્ટ્રિંગ જે છે એને આપણે પ્રિન્ટ કરશું કે સબસ્ટ્રિંગ 1 જે છે એ આ છે, બરાબર. સબ 1ની અંદર આપણે સ્ટોર કર્યું અને અહીંયા પ્રિન્ટ કરશું. સેમ રીતે સબ 2ની અંદર આપણે શું કરશું, મેસેજ ડોટ સબસ્ટ્રિંગ 5, કે 5મા નંબરના કેરેક્ટર ઉપર કઈ સબસ્ટ્રિંગ છે એ આપણે લઈ લઈશું. 5થી લઈને એન્ડ સુધી જ્યારે તમે એક જ પોઝિશન આપો તો એ સ્ટાર્ટિંગ પોઝિશન હશે અને ત્યાંથી લઈને એન્ડ સુધીની એ સબસ્ટ્રિંગ લઈ લેશે. હવે ઇક્વલ્સ મેથડ જે છે એના માટે શું કરશું, str1 str2 str3 ત્રણેયની અંદર આપણે હેલો હેલો અને હેલો. તો આ બેની અંદર જો બંને સેમ છે કેપિટલ એચ સાથે. અહીંયા આપણે એચને સ્મોલ કરી નાખ્યો છે. અને સ્ટ્રિંગ ફોર જે છે એમાં આપણે શું કર્યું કે સેમ મેસેજ પછી એક નવો ઓબ્જેક્ટ બનાવીએ છીએ. હવે આ બધાનું કમ્પેરિઝન કરીને જોઈશું કે કયામાં ટ્રુ આવે છે, કયામાં ફોલ્સ આવશે. કે str1 ડોટ ઇક્વલ str2, કે આ જે છે એને જ 1 by 1 અલગ અલગ જોડે આપણે કમ્પેર કરીને જોઈએ છીએ કે શું આવે છે રિઝલ્ટ. અને સેમ રીતે str1 ને str2 જોડે અને str1 ને str4 જોડે કમ્પેર કરીને આપણે મૂકીએ છીએ. તો સૌથી પહેલાં str1 અને str2 આ બંનેને કમ્પેર કર્યું તો ટ્રુ આવ્યું, કે આ બંને એક્ઝેક્ટ સેમ મેસેજ છે, તો આનો આન્સર આવશે ટ્રુ, રાઈટ. str1 ને str3 જોડે કમ્પેર કર્યું તો આન્સર આવ્યો ફોલ્સ. રીઝન બટ ઓબ્વિયસ, આની અંદર કેપિટલ એચ છે, આની અંદર સ્મોલ એચ છે. str1 ને str4 જોડે જો ઇક્વલ કર્યું તો પણ ટ્રુ આવ્યું. રીઝન str4માં બી નવો ઓબ્જેક્ટ ભલે બનાવ્યો પણ અંદર જે મેસેજ આવશે એ મેસેજ તો સેમ જ આવવાનો. આની અંદર પણ હેલો છે, આની અંદર પણ હેલો, રાઈટ. બંનેની અંદર સેમ મેસેજ છે, એટલે આ જે મેથડ છે આપણી એ ખાલી એટલું કમ્પેર કરે છે કે બંને સેમ મેસેજ છે કે નહીં. હવે આ જે ઓપરેટર છે એ એક્ઝેક્ટલી એવું ચેક કરશે કે બંને સેમ ઓબ્જેક્ટ છે કે નહીં. str1 અને str2ની વચ્ચે જો કમ્પેર કરીએ આવા ઇક્વલ ટુ સાઇનથી, તો એનો આન્સર ટ્રુ આવશે. તો str1 ને str4 જોડે, એટલે કે જે નવો ઓબ્જેક્ટ બનાવ્યો હતો એની જોડે જો કમ્પેર કરશું તો ફોલ્સ આવશે. રીઝન આ બંને જે છે એ શું કરે છે, અલગ અલગ ઓબ્જેક્ટ્સ છે એટલે, રાઈટ. હવે નેક્સ્ટ જે છે એ છે એક્સપ્લેન પેકેજ એન્ડ લિસ્ટ આઉટ સ્ટેપ્સ ટુ ક્રિએટ પેકેજ વિથ સુટેબલ એક્ઝામ્પલ. સમર 2025માં પણ આપણે જોયું હતું. વન્સ અગેન અહીંયા જોઈ લઈએ. A package in Java is namespace that organize related classes and interfaces, preventing naming conflict. કે તમે ફોર એક્ઝામ્પલ એક એવું બનાવો છો કે એક કેલ્ક્યુલેટર સાદું છે, સિમ્પલ, અને એક સાયન્ટિફિક છે. હવે બંનેની અંદર એડિશન મેથડ મૂકો છો તમે. જ્યારે તમે યુઝ કરવા જાઓ છો તો યુઝ કરતી વખતે તમારી પાસે એડિશન મેથડ આવશે. હવે એ એડિશન મેથડ કેલ્ક્યુલેટર સિમ્પલની છે કે સાયન્ટિફિકની છે એ કન્ફ્લિક્ટ થશે. તો એને જો હું પેકેજીસના ફોર્મેટમાં ઓર્ગેનાઇઝ કરી દઉં તો એ કેસમાં શું થશે કે મારી પાસે એક આવી જશે કે સિમ્પલ કેલ્ક્યુલેટર ડોટ એડિશન અને સાયન્ટિફિક કેલ્ક્યુલેટર ડોટ એડિશન. મતલબ બંનેને અલગ અલગ નામથી હું ડિફરન્શિએટ કરી શકું. જો નામ સેમ હોય તો એ વસ્તુ ન પોસિબલ થાય. તો એટલા માટે આપણે પેકેજીસ બનાવતા હોય છે ઓર્ગેનાઇઝ કરવા માટે, અને પ્રોપરલી આપણે અલગ અલગ યુનિક વસ્તુઓ સેમ નામથી બનાવી શકીએ. એટલે એના સ્ટેપ શું છે, સૌથી પહેલાં ડિક્લેર પેકેજ નેમ એટ ધ ટોપ ઓફ સોર્સ ફાઇલ, પછી ક્રિએટ પ્રોપર ડિરેક્ટરી સ્ટ્રક્ચર મેચિંગ ધ પેકેજ નેમ. તમે જેટલા સબ લેવલ પાડતા હોય કે જાવા ડોટ યુટિલ, બરાબર, જાવા ડોટ યુટિલ ડોટ ધીસ, તો જાવા કરીને એક ફોલ્ડર આવશે જેની અંદર જાવાના અલગ અલગ પેકેજીસ હશે. એની અંદર સબ ફોલ્ડર યુટિલ કરીને આવશે. તો પ્રોપરલી તમારે ડિરેક્ટરી સ્ટ્રક્ચર બનાવવું પડશે કે એક જાવા કરીને ફોલ્ડર, એની અંદર સબ ફોલ્ડર યુટિલ, એની અંદર પછી કોઈ જો સબ ફોલ્ડરની જરૂર હોય તો એ બનાવવાનો. સેમ રીતે બીજા પેકેજીસ જે છે એ અલગ અલગ હોઈ શકે, બટ ફોલ્ડરની અંદર સબ ફોલ્ડર, જે રીતે તમારે એક્સેસ કરવું હોય એ રીતે તમે એ રીતે ફોલ્ડર્સ આપવા પડશે. સેવ જાવા ફાઇલ ઇન ધ અપ્રોપ્રિએટ ડિરેક્ટરી.
કમ્પાઇલ વિથ જાવા સી -d ઓપ્શન સાથે તમારે કમ્પાઇલ કરવાનું પેકેજની તમારે ડિરેક્ટરી બનાવવા માટે. અને રન પ્રોગ્રામ વિથ ફૂલ ક્વોલિફાઈડ નેમ, આખું જે છે નામ તમારે આપવાનું. હવે એક્ઝામ્પલ તમને એક પેકેજ આપેલું છે કે com.example.math. તો તમારે શું કરવાનું, એક મેઇન ફોલ્ડર બનાવશો કોમ, એની અંદર એક્ઝામ્પલ કરીને ફોલ્ડર, અને એની અંદર મેથ કરીને તમે એક પેકેજ બનાવશો, રાઈટ. અને આ જે ફાઇલ છે એ તમે બનાવશો calculator.java, કે આની અંદર તમે હવે ફાઇલ બનાવશો મેથની અંદર calculator.java. હવે કેલ્ક્યુલેટર ક્લાસ જે છે એની અંદર એડ, સબટ્રેક્ટ, મલ્ટીપ્લાય અને ડિવાઈડ આવી અલગ અલગ મેં 4 મેથડ બનાવી. હવે બીજું એક કરીશું આપણે, ડિક્લેર ધ પેકેજ અને સેવ એઝ calculator.app.java, કે તમે પેકેજ com.example.app આવું એક પેકેજ બનાવશો. અને એ જે એની અંદર જે ફાઇલ છે આજે એક્ઝેક્ટલી તમે લખશો એ calculator.app.java અંદર લખશો. આ ફર્સ્ટ કોડ છે calculator.java અંદર કરશો. અહીંયા આપણે યુઝ કરશું, અહીંયા કેલ્ક્યુલેટર આપણે બનાવ્યું છે, રાઈટ. હવે યુઝ કરતી વખતે મારે શું કરવું પડે, com.example.math જે ઉપર આપણે પેકેજ બનાવ્યું com.example.math એની અંદર જે કેલ્ક્યુલેટર કરીને ક્લાસ છે એને મારે ઇમ્પોર્ટ કરવો હોય તો હું આ રીતે કરીશ, com.example.math.calculator. છેલ્લું જે હશે એ ક્લાસનું નામ હશે, બરાબર. છેલ્લું જે છે એ ક્લાસનું નામ હશે, કે આ ક્લાસ જે છે એ તમે અહીંયા બનાવવા જઈ રહ્યા છો. હવે કેલ્ક્યુલેટર એપ જે છે એની અંદર મેઇન ફંક્શન હવે તમે યુઝ કરશો આ ક્લાસને. હવે સિમ્પલ છે, નોર્મલી તમે કરતા હોય એ રીતે, કે ન્યૂ કેલ્ક્યુલેટર, કેલ્ક કરીને ઓબ્જેક્ટ બનાવ્યો, calc.add, calc.subtract, multiply, divide, સિમ્પલ, રાઈટ. હવે એક્ઝેક્ટલી VS કોડ નહીં, પણ તમારે ટર્મિનલની મદદથી આ બધી વસ્તુને પ્રોપરલી એક્ઝિક્યુટ કરવી હોય તો કઈ રીતે કરી શકો છો. સૌથી પહેલાં તમારે કોમ, એની અંદર સબ ફોલ્ડર એક્ઝામ્પલ, એની અંદર મેથ, એવી જ રીતે કોમ સબ ફોલ્ડર એક્ઝામ્પલ, એની અંદર એપ, બરાબર. આ રીતે 2 ફોલ્ડર સ્ટ્રક્ચર તમારે બનાવવાના. હવે નેક્સ્ટ તમે શું કરશો, calculator.java કરીને ફાઇલ હતી એને તમારે આ ફોલ્ડરની અંદર નાખવાની. મૂવ કમાન્ડ મેઇનલી એના માટે છે. તમે એકવાર ગમે ત્યાં ફાઇલ બનાવો પછી એની અંદર મૂવ કરો એ પણ ચાલે, અથવા તો ડાયરેક્ટલી તમે જે તે ફોલ્ડરની અંદર જ ફાઇલ બનાવી દો. અહીંયા એવું અઝ્યુમ કર્યું છે કે પહેલાં તમે ફાઇલ્સ બનાવી દીધી, હવે તમે જે તે ફોલ્ડરની અંદર મૂવ કરી દો. એકવાર આવી ગયું, હવે જાવા સી કમાન્ડ જે છે એ જાવા કોડને કમ્પાઇલ કરવા માટેનો છે. અને અહીંયા આપણે શું કરેલું છે, ડોટ એટલે કરંટ ડિરેક્ટરી, અને com example math calculator.java, અને અહીંયા શું કરેલું છે સેમ રીતે કોપી કરીને com example app calculator app.java. આ બંનેને આપણે કમ્પાઇલ કરશું આ રીતે -d કમાન્ડથી. અને એ થઈ ગયું પછી તમારે રન કરવું હોય તો com example app.calculator app, આ જે એપ મારી બની છે એને ડાયરેક્ટલી રન કરવું છે તો આ રીતે હું રન કરી શકું છું. VS કોડમાં ડાયરેક્ટલી ફાઇલ્સ ઓપન કરીને રન બટન દબાવો તો પણ એ સેમ વસ્તુ થઈ જતી હોય છે. લિસ્ટ ટાઈપ્સ ઓફ એરર ઇન જાવા, અલગ અલગ ટાઈપની જે એરર છે એને તમારે લિસ્ટ કરવાની છે. સેમ પ્રોગ્રામ સમર 2025ના પેપરમાં પણ હતો જેને આપણે જોઈ ચૂકેલા છીએ. કમ્પાઇલ ટાઈમ એરર, કમ્પાઇલેશન એટલે શું, કે જાવા પ્રોગ્રામિંગ લેંગ્વેજ જે અહીંયા આપણે પ્રોગ્રામ જોયો આ ટાઈપનો જે પ્રોગ્રામ છે એને હાયર લેવલ લેંગ્વેજ કહેવાય. જાવા, C++, કોઈ પણ લેંગ્વેજ હોઈ શકે. જે આપણે હ્યુમન રીડેબલ લેંગ્વેજ છે એમાંથી મશીન રીડેબલ લેંગ્વેજ એટલે કે 1010ની બીટ પેટર્ન્સ, બરાબર. એમાં જે કન્વર્ટ કરવાની જે પ્રોસેસ કહેવાય, ટ્રાન્સલેટ કરવાની પ્રોસેસ, એને આપણે કમ્પાઇલેશન કહેતા હોય છે. તો એ ટ્રાન્સલેટ કરતી વખતે જે એરર આવે એને કમ્પાઇલ ટાઈમ એરર કહેવાય. કઈ હોઈ શકે, સિન્ટેક્સ એરર અને ટાઈપ એરર્સ હોઈ શકે, કે જાવા જે છે એ ટ્રાન્સલેટ કરવા જાય પણ એને સેમિકોલન જ્યાં જોઈતો હોય ત્યાં તમે ન મૂક્યો હોય તો એ ટ્રાન્સલેટ પ્રોપરલી ન કરી શકે. એને ખબર ના પડે કે અહીંયા સ્ટેટમેન્ટ પતી ગયું અને નેક્સ્ટ સ્ટેટમેન્ટ ચાલુ થયું. નેક્સ્ટ આવે બધું કમ્પાઇલ સક્સેસફુલ થઈ જાય છે, કે આખો કોડ હ્યુમન રીડેબલ જાવા લેંગ્વેજમાંથી મશીન રીડેબલ એટલે કે 1010વાળા બાઇટ કોડમાં કન્વર્ટ થઈ ગયો. હવે એને રન કરીએ છીએ ત્યારે ડ્યુરિંગ એક્ઝિક્યુશન આવા અલગ અલગ એક્સેપ્શન્સ આવે, કે એરે ઇન્ડેક્સ જે છે એ ઓવરફ્લો થઈ ગઈ, બરાબર. કોઈ નલ પોઇન્ટર આવી ગયું, 0 ડિવિઝન આવી ગયું, મતલબ કોઈ બી એવી એરર કે જે રન વખતે યુઝરના ઇનપુટ ઉપર અથવા ડાયનેમિક સિચ્યુએશન ઉપર ડિપેન્ડ કરે અને સડનલી પ્રોગ્રામ ક્રેશ થઈ જાય, એને કહેવાય રન ટાઈમ એક્સેપ્શન. હવે આ નેક્સ્ટ છે લોજિકલ એરર,
કે કમ્પાઇલેશન વખતે બી ઓકે છે, રન કરતી વખતે બી કોઈ ક્રેશ નહીં થતું, બધું ઓકે છે. બટ ડ્યુરિંગ એક્ઝિક્યુશન રોંગ આઉટપુટ, અહીંયા રોંગ આઉટપુટ ઉપર ફોકસ કરવાનો છે કે મેં ફોર એક્ઝામ્પલ ઇનકરેક્ટ કેલ્ક્યુલેશન કર્યું, કોઈ ઇન્ફાઇનાઇટ લૂપ કરી, આવી કોઈ વસ્તુ જે પ્રોગ્રામને ડાયરેક્ટલી બ્રેક નહીં કરતી પણ બિહેવિયર ખોટો આપે છે. કે મેં એડિશન ફંક્શન જે છે એવું બનાવ્યું કે જેની અંદર ઓપરેટર પ્લસની જગ્યાએ માઇનસ કરી દીધો. હવે હું એડિશન કરું છું 7+5, ફંક્શનનું નામ એડિશન છે, પણ બનાવતી વખતે મેં ઓપરેટર ભૂલથી વાપરી દીધો માઇનસ. તો આન્સર 7+5, 7 એડિશન 5 એનો 12 આવો જોઈએ, એની જગ્યાએ આન્સર આવશે 2. તો આને કહેવાય લોજિકલ એરર. નેક્સ્ટ છે લિંકેજ એરર, કે ક્લાસને લોડ કરતી વખતે નો ક્લાસ ડેફિનેશન ફાઉન્ડ, કે ક્લાસ જે છે એ બીજા ક્લાસીસ ઉપર જે ડિપેન્ડ કરતો હોય એ ક્લાસ મળે નહીં, એ વખતે લિંકેજ એરર આવે. અને થ્રેડ ડેથ, વેન થ્રેડ ટર્મિનેટ્સ, કે જે તે થ્રેડ છે, તમે જ્યારે થ્રેડ લેવલનું પ્રોસેસિંગ કરતા હોય અને થ્રેડ જે છે એ ડેડ થઈ જાય, મતલબ થ્રેડ એક્ઝિસ્ટ ના કરતો હોય, ત્યારે આ ટાઈપની એરર આવતી હશે. હવે આ જે લાસ્ટ બે છે એક્ઝામમાં એકવાર નહીં લખો તો આપણે તમને માર્ક્સ મળી જશે. મેઇનલી આ 3 એરર ઉપર તમારે ફોકસ કરવાનું રહેશે: કમ્પાઇલ ટાઈમ, રન ટાઈમ અને લોજિકલ એરર. ડિપેન્ડિંગ ઓન કે કેટલા માર્ક્સ છે, અહીંયા 3 માર્ક્સ છે, 3 માર્કમાં 3 જ લખશો અને પ્રોપરલી એક્સપ્લેન કરશો, દેટ ઇઝ ઇનફ. જો 4 માર્ક્સ કે એનાથી વધારે આવતું હોય વિથ એક્ઝામ્પલ, તો તમારે વધારે લખવાની જરૂર છે. એક્સપ્લેન ટ્રાય કેચ બ્લોક વિથ એક્ઝામ્પલ. હવે દરેકની અંદર જ્યારે મેં ફ્લો ચાર્ટ આ રીતે લેફ્ટ ટુ રાઇટ આપેલો હોય, રાઈટ, આ ડાયરેક્શનમાં મૂવ થતો ફ્લો ચાર્ટ આપેલો હોય, તો તમારા એક્ઝામમાં વધારે સ્પેસ રોકાય એના માટે એને ટોપ ટુ બોટમ, રાઈટ, ફર્સ્ટ આ બ્લોક ડ્રો કરવાનો, પછી એના પછી આ વાળો બ્લોક ડ્રો કરવાનો, હંમેશા ટોપ ટુ બોટમ, બરાબર, આ રીતે તમે ડ્રો કરજો. ભલે અહીંયા લેફ્ટ ટુ રાઇટ આપેલો હોય, લેફ્ટ ટુ રાઇટ એટલે આપેલો છે કે પેજીસ જે છે એ ઓછા વેસ્ટ થાય જો તમે પ્રિન્ટ કરાવો તો. હવે ટ્રાય કેચ છે એનું એક્ઝામ્પલ આપેલું છે કે એક્ઝેક્ટલી કઈ રીતે થાય. ટ્રાય બ્લોકની અંદર આપણે જે કંઈ પણ એક્ઝિક્યુટ કરવાનું છે એ આપણે લખીશું. જો એક્સેપ્શન આવ્યો તો શું કરશું, મેચિંગ કેચ બ્લોકમાં જઈશું, એક્સેપ્શનને હેન્ડલ કરશું અને પછી કન્ટિન્યુ વિથ ધ એક્ઝિક્યુશન કરશું. જો નહીં આવ્યો તો ડાયરેક્ટલી એ વસ્તુ કરવાનું, અને ફાઇનલી બ્લોક તો જે છે એ હંમેશા એક્ઝિક્યુટ થશે. ટ્રાય કેચ ફાઇનલી, તો ટ્રાય પછી એક્સેપ્શન આવે તો કેચ બ્લોક, ન આવે તો ફાઇનલી. એક્સેપ્શન આવે તો ટ્રાય પછી કેચ પછી ફાઇનલી. 2 રસ્તા છે આપણી પાસે, એક આવશે ટ્રાયથી ફાઇનલી અને બીજું આવશે ટ્રાય પછી કેચ અને પછી ફાઇનલી, બરાબર. કેચ શાની ઉપર ડિપેન્ડ કરશે કે કોઈ એક્સેપ્શન આવ્યું કે નહીં. જો એક્સેપ્શન આવે તો કેચ બ્લોક વચ્ચે ઇન્સર્ટ થશે, નહીં આવે તો ડાયરેક્ટલી ફાઇનલી. પણ ટ્રાય અને ફાઇનલી હંમેશા દરેક કેસમાં આવશે. એક્ઝામ્પલ એનું જોઈ લઈએ. ટ્રાય કેચ ડેમો, મેઇન ફંક્શન, નંબર્સ આપણે એક એરેમાં લઈ લીધા 10, 20 અને 30. હવે ટ્રાય કરશું આપણે શું, આટલી વસ્તુ કે system.out.println ટ્રાઇંગ ટુ એક્સેસ એલિમેન્ટ નંબર 5. એલિમેન્ટ અહીંયા આપણે 3 જ આપ્યા છે અને એક્સેસ 5માં એલિમેન્ટ કરીએ છીએ આપણે ટ્રાય. તો એ કેસમાં શું થશે, આપણને ખબર જ છે કે એક્સેપ્શન આવવાનું જ છે. તો ધીસ કોડ વિલ નોટ બી એક્ઝિક્યુટેડ ઇફ એક્સેપ્શન અકર્સ. આ જે અહીંયા જે લખેલું છે એ લાઈન એક્ઝિક્યુટ નહીં થાય. રીઝન, આ પહેલી લાઈનમાં જ સિસ્ટમમાં એરર આવી, એરર આવશે એટલે સીધું અહીંયાથી જશે કેચ બ્લોકની અંદર. કે એરે ઇન્ડેક્સ આઉટ ઓફ બાઉન્ડ એક્સેપ્શન આવે તો શું કરવાનું છે, એ કેસમાં પ્રોગ્રામને એકદમ ક્રેશ થતો અટકાવી મેસેજ આપવાનો કે એક્સેપ્શન કોટ, અને જે મેસેજ આવ્યો એ અને લખવાનું કે એરે ઇન્ડેક્સ આઉટ ઓફ બાઉન્ડ થઈ ગઈ છે. આટલો મેસેજ આપી અને પછી કમ્પ્લીટ કરવાનું. આપણને ખ્યાલ છે કે આ જ એક્સેપ્શન આવશે, તો આપણે એના માટે એક શોર્ટમાં આપણને ખ્યાલ છે, ક્રિકેટમાં એવું હોય ને કે અહીંયા આ ટાઈપની બોલિંગ કરીએ તો આપણને ખબર છે કે અહીંયા એક્ઝેક્ટલી કેચ આવી શકે, તો આપણે ફિલ્ડર સાઈડ કરીએ. તો સેમ વે જ્યારે આપણે પ્રોગ્રામિંગ કર્યું તો આપણને થોડો અંદાજ આવે કે અહીંયા આ રીતે એરર આવી શકે છે, તો આપણે એ પ્રમાણે એક ફિલ્ડર અહીંયા સેટ કર્યો, શોર્ટમાં એ પ્રમાણે એક કેચ સેટ કર્યો. બટ આ જે છે જ્યારે આપણને ખ્યાલ ન હોય કે આટલું તો આપણે મૂક્યું જેટલું ખ્યાલ છે એટલું, બટ એક એવી વસ્તુ કે માસ્ટર ગમે તે આવે ને કેચ કરી લે, મતલબ એક મેજિશિયન આપણે કહી શકીએ કે એક્સેપ્શન કે આ બધામાંથી કંઈ બી ના થયું તો આ એક્સેપ્શન એટલે જનરલ કેટેગરી, કે જનરલ એક્સેપ્શન કોટ, કે આ વાળો એક્સેપ્શન નહીં આવ્યો, બીજો કોઈ એક્સેપ્શન આવ્યો છે તો આવો સિમ્પલ મેસેજ આપીશું. ફાયદો શું, અહીંયાથી આપણે સ્પેસિફિક મેસેજ આપી શકીએ કે આ જ કારણે પ્રોગ્રામ અટક્યો છે. અહીંયા આપણે એવું સ્પેસિફિક મેસેજ નહીં આપી શકીએ.
પણ એકદમ સડનલી પ્રોગ્રામ ક્લોઝ થઈ ગયો ને યુઝરને કંઈ ખબર ના પડે એના કરતાં તો બેટર છે. યુઝરને આપણે કહીશું કે આવું કંઈક થયું છે, બટ એક્ઝેક્ટ શું થયું છે એ નહીં કહીએ, રાઈટ. અને નેક્સ્ટ ફાઇનલી બ્લોક. તો ફાઇનલી બ્લોક હંમેશા એક્ઝિક્યુટ થશે અને એના પછી બી આગળનું જે લાઈન છે એ પણ એક્ઝિક્યુટ થયા કરશે. નેક્સ્ટ છે લિસ્ટ આઉટ 4 ડિફરન્સીસ બિટવીન મેથડ ઓવરલોડિંગ એન્ડ ઓવરરાઇડિંગ. રાઇટ જાવા કોડ ટુ એક્સપ્લેન મેથડ ઓવરરાઇડિંગ. આ બેનું કમ્પેરિઝન આપવાનું છે અને ઓવરરાઇડિંગનો કોડ આપવાનો છે. એક્ઝામ્પલ અહીંયા આપી દઈએ. ઓવરલોડિંગ, ઓવરરાઇડિંગ. અકરન્સ શું છે? સેમ ક્લાસની અંદર હશે, પેરેન્ટ અને ચાઇલ્ડ ક્લાસ. પેરેન્ટ ક્લાસને ચાઇલ્ડ ક્લાસમાં આપણે બિહેવિયર ચેન્જ કરીએ અને ઓવરરાઇડિંગ કહેવાય. અને સેમ ક્લાસની અંદર અલગ અલગ સિગ્નેચર આપીએ. કોઈ 1 ઇનપુટ લેતું હોય, કોઈ 3 ઇનપુટ લેતું હોય, આવું કંઈ કરવું હોય એને કહેવાય ઓવરલોડિંગ. પેરામીટર્સ આમાં ડિફરન્ટ હશે. આની અંદર નંબર ઓફ પેરામીટર સેમ હશે કે અહીંયા 1 અને 2 આવું અલગ અલગ હોઈ શકે. અહીંયા શું હશે? અહીંયા પણ 2 હશે તો અહીંયા પણ કમ્પલસરીલી 2 જ હશે. રિટર્ન ટાઈપ જે છે કેન બી ડિફરન્ટ આની અંદર હોઈ શકે, જ્યારે અહીંયા મસ્ટ બી સેમ. બરાબર. કોઈ એક મેથડ જે છે ઇન્ટીજર રિટર્ન કરતી હોય તો અહીંયા અલગ હોઈ શકે કે ફ્લોટ રિટર્ન કરે, બટ અહીંયા એવું નથી. અહીંયા ઇન્ટીજર હોય તો અહીંયા પણ ઇન્ટીજર હોવું જોઈએ. એક્સેસ મોડિફાયર કેન બી ડિફરન્ટ આની અંદર, કે કોઈને પબ્લિક બનાવી અને અહીંયા હવે પ્રોટેક્ટેડ કરી નાખ્યું, તો એ વસ્તુ છે પોસિબલ. બટ અહીંયા મોર રિસ્ટ્રિક્ટિવ. પબ્લિક જે છે ફોર એક્ઝામ્પલ પ્રાઇવેટ છે તો એનાથી મોર રિસ્ટ્રિક્ટિવ શું થયું? નહીં, પ્રોટેક્ટેડ છે તો એનાથી મોર રિસ્ટ્રિક્ટિવ શું થયું કે પ્રોટેક્ટેડથી તમે પ્રાઇવેટ ન કરી શકો. બરાબર. કે વધારે રિસ્ટ્રિક્ટ મતલબ આટલું તમારે ઓપન રાખવું જ પડે જેટલું પેરેન્ટે રાખ્યું હોય, એનાથી તમે ના કરી શકો. સિમ્પલી એટલું યાદ રાખવાનું, પ્રોટેક્ટેડથી પ્રાઇવેટ ન કરી શકાય, પ્રોટેક્ટેડથી પબ્લિક કરી શકાય. રાઈટ. ઓવરરાઇડિંગની અંદર હંમેશા એવું યાદ રાખવાનું કે પ્રોટેક્ટેડનું પ્રાઇવેટ ન થાય, પ્રોટેક્ટેડનું પબ્લિક થાય. રાઈટ. બાઇન્ડિંગ કમ્પાઇલ ટાઈમે આ જે છે એ થશે જ્યારે રન ટાઈમે થશે. કમ્પાઇલ ટાઈમ, રન ટાઈમ. કમ્પાઇલને રન બંને શું છે ખ્યાલ છે તમને, હમણાં જસ્ટ એક્સપ્લેન કર્યું. પર્પઝ મલ્ટિપલ બિહેવિયર્સ ઓફ સેમ મેથડ અને સ્પેશિયલાઇઝડ ઇમ્પ્લિમેન્ટેશન. પેરેન્ટે આવું કંઈક કર્યું હતું, હવે મારે મારું અલગ વર્ઝન કરવું છે, મારો ફ્લેવર એડ કરવો છે, મારા પ્રમાણે સ્પેશિયલાઇઝ કરવું છે. ઇનહેરિટન્સ અહીંયા નોટ રિક્વાયર્ડ છે, અહીંયા કમ્પલસરી છે, કારણ કે પેરેન્ટ ને ચાઇલ્ડ આવા 2 ક્લાસ હોય, ઇનહેરિટન્સ હોય, એ જ કેસમાં ઓવરરાઇડિંગ આવશે. @override ડેકોરેટર અહીંયા જરૂર નથી, કારણ કે એ ઓવરરાઇડ નહીં કરતું, એ ઓવરલોડિંગ છે. જ્યારે ઓવરરાઇડિંગની અંદર @override ડેકોરેટર તમારે મૂકવો પડશે. એક્ઝામ્પલ અહીંયા ફટાફટ તમને શેનો આપવાનો કીધેલો છે? ઓવરરાઇડિંગનો કીધેલો છે. રાઈટ. તો ઓવરરાઇડિંગનો એક્ઝામ્પલ છે એટલે 2 ક્લાસ જોઈશે. એક એનિમલ ક્લાસ, એક ડોગ એક્સટેન્ડ્સ એનિમલ ક્લાસ. મેક સાઉન્ડ ઇટ, મેક સાઉન્ડ ઇટ. અહીંયા છે જેનેરિક, એનિમલ મેક્સ અ સાઉન્ડ, એનિમલ ઇટ્સ ફૂડ. અહીંયા ડોગ બાર્ક્સ અને ડોગ ઇટ્સ મીટ. અને સિમ્પલી અહીંયા જ્યારે આપણે ઓવરરાઇડ કરીશું, કેટવાળું બી એક્ઝામ્પલ આપેલું છે, મતલબ અહીંયા હાયરાર્કિકલ તમને આપેલું છે કે એક જે છે એ તમે લઈ લીધો, એમાંથી 2 અલગ અલગ ક્લાસીસ જે છે એને આપણે કરી દીધેલા છે. પબ્લિક ક્લાસ મેથડ ઓવરરાઇડિંગ, પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન સ્ટ્રિંગ આર્ગ્સ. હવે અહીંયા આપણે એનિમલ ક્લાસનો એક ઓબ્જેક્ટ બનાવ્યો, એક ડોગ ક્લાસનો ઓબ્જેક્ટ બનાવ્યો અને એક કેટ ક્લાસનો ઓબ્જેક્ટ બનાવ્યો. એનિમલ ઉપર મેક સાઉન્ડ અને ઇટ, આની ઉપર મેક સાઉન્ડ અને ઇટ, આની ઉપર મેક સાઉન્ડ અને ઇટ. આ 3નું આઉટપુટ જે છે એ અલગ અલગ આવશે. દેટ ઇઝ ઓબ્વિયસ. રાઈટ. એ વસ્તુ ઓબ્વિયસ છે અને એને જ આપણે ડેમો કરીને બતાવવાનું છે. એકદમ સિમ્પલ પ્રોગ્રામ છે, લેન્ધી છે, બટ વોટ યુ કેન ડુ કે ફોર એક્ઝામ્પલ અહીંયા તમને પૂછ્યું છે 7 માર્કની અંદર, જો તમારી પાસે ટાઈમ ઓછો હોય તો 2 ક્લાસ નહીં લેવાના. રાઈટ. તમારે એક ક્લાસમાંથી એક ક્લાસ સિમ્પલ ઇનહેરિટન્સ કરીને પણ તમે બતાવી શકો છો કે એનિમલ અને ડોગ આ 2 જ ક્લાસ લઈ લેવાના. દેટ ઇઝ ઇટ. નેક્સ્ટ છે લિસ્ટ એની ફોર ઇનબિલ્ટ એક્સેપ્શન્સ, કે જે એક્સેપ્શન્સ જાવાએ તમને બનાવીને આપ્યા છે. હેન્ડલ કરવા હોય તો ડાયરેક્ટલી તમે એને યુઝ કરી શકો છો, તમારે કંઈ બનાવવાની જરૂર નથી.
તેવા એક્સેપ્શન કયા છે? નલ પોઇન્ટર એક્સેપ્શન ક્યારે આવશે? કે જ્યારે તમે એક્સેસ કરવાનો અથવા મોડિફાઈ કરવાનો ટ્રાય કરશો નલ રેફરન્સ, મતલબ એવી જગ્યા જે એક્ઝિસ્ટ જ નહીં કરતી, રાઈટ. એરે ઇન્ડેક્સ આઉટ ઓફ બાઉન્ડ એક્સેપ્શન, કે જ્યારે તમે એરે ઇન્ડેક્સ જે છે એરે તમે 3ની સાઇઝનો ડિફાઇન કરવાનો, તમે 10મા નંબરનો એલિમેન્ટ એક્સેસ કરવાનો ટ્રાય કરો ત્યારે આ વાળો એક્સેપ્શન આવે. એરિથમેટિક એક્સેપ્શન જ્યારે ઇનવેલિડ એરિથમેટિક ઓપરેશન જેમ કે ડિવાઈડ બાય 0 તમે કરો તો આ એક્સેપ્શન આવે. ક્લાસ કાસ્ટ એક્સેપ્શન, જ્યારે તમે એક ક્લાસમાંથી બીજા ક્લાસમાં કાસ્ટિંગ કરો, કન્વર્ટ કરો, તો એ પોસિબલ ના હોય એવું કન્વર્ઝન તમે ટ્રાય કરો તે વખતે આવશે ક્લાસ કાસ્ટ એક્સેપ્શન. નેક્સ્ટ છે એક્સપ્લેન થ્રો કીવર્ડ વિથ સુટેબલ એક્ઝામ્પલ. હવે ટ્રાય કેચ વાળું જે આપણે જોયું હતું એક્સેપ્શન વાળું, એ જ રીતે જ્યારે તમે મેથડ બનાવો ત્યારે તમે કહી દેશો કે મારું જે ફંક્શન છે એ આ ટાઈપનો એક્સેપ્શન થ્રો કરી શકે, તેના માટે થ્રો કીવર્ડ આવતો હોય છે. અને એનું એક્ઝામ્પલ અહીંયા જોઈ લઈશું કે થ્રો કીવર્ડનો યુઝેજ છે ધ થ્રો કીવર્ડ ઇન જાવા મેન્યુઅલી જનરેટ્સ એક્સેપ્શન ફોર એક્સેપ્શનલ કન્ડિશન્સ ઇન પ્રોગ્રામ. એના યુઝેજીસ શું છે? થ્રો ન્યૂ એક્સેપ્શન ટાઈપ, કે ક્રિએટ એન્ડ થ્રો એક્સેપ્શન. થ્રો ન્યૂ એક્સેપ્શન ટાઈપ વિથ મેસેજ, ક્રિએટ વિથ કસ્ટમ મેસેજ. તમે અહીંયા મેસેજ પાસ કરશો તો એ મેસેજ સાથે એક્સેપ્શન ક્રિએટ કરશે. થ્રોઝ ઇન મેથડ સિગ્નેચર, તમે અહીંયા જો 2 ટાઈપના કીવર્ડ આવે છે, એક થ્રો આવે છે અને એક આવે છે થ્રો વિથ એસ. થ્રો અને થ્રોઝ બંને અલગ અલગ જગ્યાએ વપરાય છે. એક્ઝામ્પલમાં જોશો એટલે એ ધ્યાન રાખજો, એ જરૂર છે. ડિક્લેર એક્સેપ્શન્સ મેથડ માઇટ થ્રો અને કેન થ્રો ચેક્ડ એન્ડ અનચેક્ડ, રિક્વાયર્સ ટ્રાય કેચ ટુ ચેક. એક્ઝામ્પલ જોઈ લઈએ. એક્ઝામ્પલથી આ જે કીવર્ડ છે એ વધારે સારી રીતે ક્લિયર થશે. થ્રો ડેમોવાળી ક્લાસ જેની અંદર પબ્લિક સ્ટેટિક વોઇડ અને વેલિડેટ એજ કરીને આપણે એક મેથડ લીધેલી છે. હવે અહીંયા શું કર્યું છે? એજ લેસ ધેન 0 ચેકિંગ ફોર ઇનવેલિડ એજ, મતલબ એજ કોઈની 0 કરતાં ઓછી હોય જ ના શકે. જો એવું છે તો થ્રો ન્યૂ, બરાબર, અહીંયા થ્રો કીવર્ડ છે, ધ્યાન રાખજો, પાછળ એસ નથી. ઇલિગલ આર્ગ્યુમેન્ટ એક્સેપ્શન, આવો એક એક્સેપ્શન જે છે એ આપણે બનાવીશું. એજ કેન નોટ બી નેગેટિવ અને આવો મેસેજ પાસ કરવાનો. અહીંયા જે આપણે હતું ને આપણે થ્રો ન્યૂ, આનું એક્ઝામ્પલ આ રહ્યું, રાઈટ, ધીસ વન. થ્રો ન્યૂ એક્સેપ્શન તમારો જે છે એ, અને અંદર જે મેસેજ તમારે આપવો છે એ. હવે બીજું છે ચેકિંગ ફોર એજ રિસ્ટ્રિક્શન. એજ જે 18 કરતાં ઓછી હોય તો આ રીતે બીજો એક એક્સેપ્શન આપશું આપણે કે નોટ એલિજિબલ ટુ વોટ, અને ન હોય તો કોઈ એક્સેપ્શન નહીં આપવાનો, રાઈટ. હવે મેઇનની અંદર એને યુઝ કઈ રીતે કરીએ છીએ આપણે? જો મેઇનની અંદર પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન, ટ્રાય બ્લોકની અંદર આપણે કંઈક લખીશું સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ લાઇન વેલિડેટિંગ એજ 20, વેલિડેટ એજ 20. આ જે મેથડ હતો એની અંદર આપણે 20 પાસ કરશું. 20 પાસ કરશું તો કોઈ એરર નહીં આવે, રાઈટ. બટ જ્યારે આપણે એજ 15 જે છે એ નાખીને ટ્રાય કરશું તો એરર આવવાના ચાન્સીસ છે. કઈ વાળી એરર આવશે? આ સેકન્ડ વાળી એરર આવશે કે એરિથમેટિક એક્સેપ્શન નોટ એલિજિબલ ટુ વોટ. તો એના એક્સેપ્શન્સ કેચ કરવા માટે આપણી પાસે 2 એક્સેપ્શન મૂકેલા છે કે સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ લાઇન એરિથમેટિક એક્સેપ્શન ઈ ડોટ ગેટ મેસેજ, અને આ વાળો એક્સેપ્શન આવે તો ઇલિગલ ધીસ એક્સેપ્શન, અને આ ડોટ ગેટ મેસેજ. જે મેસેજ આવે એને સીધો અહીંયા પાસ કરવાનો છે. બીજી આપણે ટ્રાય કરીએ છીએ આ વાળો બ્લોક કે વેલિડેટિંગ એજ -5 એજ નાખીને જો આપણે ટ્રાય કરીએ તો એ કેસમાં શું આવશે? ઉપરવાળો જે થર્ડ એક્સેપ્શન હતો એ વાળો આવશે. તો આ રીતે તમે એક્સેપ્શન જે છે એને થ્રો કીવર્ડનો ડેમો સાથે એક્સપ્લેન કરી શકો છો. નેક્સ્ટ છે કમ્પેર ધીસ કીવર્ડ વિથ સુપર કીવર્ડ. આ વેનું કીવર્ડનું આપણે કમ્પેરિઝન કરવાનું છે અને સુપર કીવર્ડને એક્ઝામ્પલ સાથે સમજાવવાનો છે. ધીસ કીવર્ડ રિફર્સ ટુ કરંટ ક્લાસ, સુપર કીવર્ડ રિફર ટુ પેરેન્ટ ક્લાસ. કોના માટે છે? કે જે તે ક્લાસ છે એના એટ્રીબ્યુટ, એની મેથડ, એને તમારે રિપ્રેઝેન્ટ કરવો છે તો તમે ધીસ ડોટ એજ, ધીસ ડોટ નેમ એવી રીતે લખશો. બટ પેરેન્ટ ક્લાસનું એજ, પેરેન્ટ ક્લાસનું નેમ એને રિફર કરવો છે તો સુપર ડોટ એજ, સુપર ડોટ નેમ આ રીતે રિફર કરશો. યુઝેજ એક્સેસ કરંટ ક્લાસ મેમ્બર્સ, એક્સેસ પેરેન્ટ ક્લાસ મેમ્બર્સ. કન્સ્ટ્રક્ટર કોલ તમે ધીસ અને બ્રેકેટ, સુપર અને બ્રેકેટ આ રીતે કરી શકશો.
વેરિયેબલ રિઝોલ્યુશન તમે આ રીતે કરી શકો, ધીસ ડોટ વેરિયેબલ અને સુપર ડોટ વેરિયેબલ. મેથડને કઈ રીતે ઇન્વોક કરશો, ધીસ ડોટ મેથડ અને સુપર ડોટ મેથડ. પોઝિશન ક્યાં હશે એની, ફર્સ્ટ સ્ટેટમેન્ટ ઇન કન્સ્ટ્રક્ટર અને ફર્સ્ટ સ્ટેટમેન્ટ ઇન કન્સ્ટ્રક્ટર. ઇનહેરિટન્સ નોટ રિલેટેડ ટુ ઇનહેરિટન્સ, કારણ કે આમાં કરંટ જે છે એને જ રિફર કરવાનું છે, અને આ હંમેશા ઇનહેરિટન્સ આવશે ત્યારે જ આવશે, કારણ કે પેરેન્ટ ચાઇલ્ડ વાળું ક્યારે આવે, જ્યારે ઇનહેરિટન્સ આવે. અને સુપર ઇઝ રિલેટેડ ટુ પેરેન્ટ, તો જ્યારે ઇનહેરિટન્સ આવશે ત્યારે જે એક્ઝિસ્ટ કરશે. હવે સુપરનું એક્ઝામ્પલ અહીંયા આપેલું છે. આપણે એક વ્હીકલ ક્લાસ લીધો જેની અંદર બ્રાન્ડ અને કલર બે પ્રોટેક્ટેડ વેરિયેબલ લીધા, ફોર્ડ અને રેડ. વ્હીકલ કન્સ્ટ્રક્ટર કોલ્ડ અને એક સિમ્પલ મેથડ લઈ લીધી. એટ્રીબ્યુટ્સ, કન્સ્ટ્રક્ટર અને મેથડ, આટલી વસ્તુ ક્લાસની અંદર આવે એ હંમેશા ધ્યાન રાખવાનું. ચાઇલ્ડ ક્લાસ, કયો ક્લાસ, કાર ક્લાસ, જે વ્હીકલનો ચાઇલ્ડ છે, કે વ્હીકલ અને ચાઇલ્ડ, વ્હીકલ અને કાર. તો આ પેરેન્ટ છે અને આ ચાઇલ્ડ છે. હવે અહીંયા શું કર્યું આપણે, બ્રાન્ડ અને કલર પણ એ બંને પ્રાઇવેટ લઈ લીધા. હવે આ જે કન્સ્ટ્રક્ટર છે એમાં હું શું કરીશ, અહીંયા જે ઇનિશિયલાઇઝેશન કર્યું એ મારે જરૂરી છે, કે વ્હીકલનું જે ઇનિશિયલાઇઝેશન થયું જ્યારે ઓબ્જેક્ટ બનાવવો હોય એ જરૂરી છે. પછી હું આગળ કંઈક એડ કરીશ. તો હું પહેલાં એને આ કરીશ કે સુપર ક્લાસનો કન્સ્ટ્રક્ટર કોલ કરીશ, અને પછી મારું જે કસ્ટમ કંઈ બી કરવાનું હોય એને હું યુઝ કરીશ. હવે પ્રિન્ટ ડિટેલ કરીને જે છે એ એક મેથડ મેં અહીંયા બનાવી. અહીંયા એક ડિસ્પ્લે ઇન્ફો કરીને મેથડ છે. હવે અહીંયા હું શું કરું છું, એક્સેસ ચાઇલ્ડ ક્લાસ વેરિયેબલ્સ યુઝિંગ ધીસ. મારો જે અત્યારે કરંટ ક્લાસ છે કાર ક્લાસ, એના વેરિયેબલ એક્સેસ કરો છે, ધીસ ડોટ બ્રાન્ડ, ધીસ ડોટ કલર, આ રીતે એક્સેસ કરીશ. બટ વ્હીકલ ક્લાસની અંદર મેં કલર અને બ્રાન્ડ લીધા હતા, એને એક્સેસ કરવા હોય તો હું સુપર ડોટ બ્રાન્ડ અને સુપર ડોટ કલરથી એક્સેસ કરી શકું છું. નેક્સ્ટ છે ડિસ્પ્લે ઇન્ફો મેથડ, જે વ્હીકલ ક્લાસમાં હતી એનો બિહેવિયર મારે થોડો ચેન્જ કરવો છે અહીંયા. તો કઈ રીતે કરી શકીએ, કે કાર ઇન્ફોર્મેશન શું છે, તો સુપર ડોટ ડિસ્પ્લે ઇન્ફો, આ એટલું જે ડિસ્પ્લે કરવાનું હતું એટલું તો હું ડિસ્પ્લે કરીશ, રાઈટ. કે અહીંયા સુપર ડોટ ડિસ્પ્લે શું કરતું હતું, બ્રાન્ડ અને કલર આ બેને ડિસ્પ્લે કરી આપતું હતું. તો આ એક લાઈન લખવાથી બ્રાન્ડ અને કલર આ બંને પ્રિન્ટ થઈ જશે. બટ મારે એડિશનલી કારની અંદર મોડેલને બી પ્રિન્ટ કરવું છે, તો હું એડિશનલ આ લાઈન લખીશ. તો આ રીતે તમે સુપરનો યુઝ કરી શકશો, કે ઉપર જે કામ થઈ ગયું છે એને રિપીટેડલી અહીંયા લખવાની જરૂર નહીં, ખાલી સુપર ડોટ કરીને એને કોલ કરાવો, યુ કેન ડાયરેક્ટલી યુઝ ઇટ. હવે એને યુઝ કરવા માટે મેઇન ફંક્શન ઓબ્જેક્ટ બનાવ્યો, ઓબ્જેક્ટ બનાવ્યા પછી વેરિયેબલ એક્સેસ વિથ ધીસ એન્ડ સુપર. આ જે કાર છે એનો પ્રિન્ટ ડિટેલવાળું મેથડ કોલ કરાવી અને ડિસ્પ્લે ઇન્ફોવાળી કોલ કરાવી. આ બંનેને આપણે કોલ કરાવીને ડાયરેક્ટલી યુઝ કરી શકીએ છીએ. હવે નેક્સ્ટ છે લિસ્ટ ડિફરન્ટ સ્ટ્રીમ ક્લાસીસ. અલગ અલગ જે સ્ટ્રીમ ક્લાસીસ છે એને લિસ્ટ કરવાના છે, દેટ્સ ઇટ. 3 માર્કનો ક્વેશ્ચન છે એટલે ખાલી લિસ્ટ કરી દો એટલે ચાલે. તો બાઇટ સ્ટ્રીમ, કેરેક્ટર સ્ટ્રીમ, ડેટા સ્ટ્રીમ, ઓબ્જેક્ટ સ્ટ્રીમ અને પ્રિન્ટ સ્ટ્રીમ. તો બાઇટ સ્ટ્રીમ કઈ આવે, ફાઇલ ઇનપુટ, ફાઇલ આઉટપુટ, બફર્ડ ઇનપુટ, બફર્ડ આઉટપુટ. કેરેક્ટરમાં આવશે ફાઇલ રીડર, ફાઇલ રાઇટર, બફર્ડ રીડર, બફર રાઇટર. ડેટાની અંદર આવશે ડેટા ઇનપુટ સ્ટ્રીમ, ડેટા આઉટપુટ સ્ટ્રીમ. ઓબ્જેક્ટની અંદર આવશે ઓબ્જેક્ટ ઇનપુટ સ્ટ્રીમ, ઓબ્જેક્ટ આઉટપુટ સ્ટ્રીમ. પ્રિન્ટની અંદર પ્રિન્ટ સ્ટ્રીમ અને પ્રિન્ટ રાઇટર, રાઈટ. હવે આના આ જે અમુક ક્લાસીસ છે એને આપણે સમર 2025માં કોડ સાથે ડિટેલમાં સમજ્યા હતા કે શું છે, તો એ થોડું જોઈ લેજો વધારે રિવિઝન માટે. નેક્સ્ટ છે ક્વેશ્ચન 5B. રાઇટ જાવા પ્રોગ્રામ ટુ ડેવલપ અ યુઝર ડિફાઇન્ડ એક્સેપ્શન ફોર ડિવાઇડિંગ બાય ઝીરો. ડિવાઈડ બાય ઝીરો જે છે એના માટે તમારે કસ્ટમ એક્સેપ્શન બનાવવાનો છે. તો કઈ રીતે બનાવશો તમે, ડિવાઈડ બાય ઝીરો એક્સટેન્ડ્સ એક્સેપ્શન, એક્સેપ્શનને એક્સટેન્ડ કરીને તમે એક્સેપ્શન બનાવશો. જ્યારે બી એક્સેપ્શન બનાવશો ત્યારે એના કન્સ્ટ્રક્ટરની અંદર સેમ નામ આપશો અને પેરેન્ટ ક્લાસનો કન્સ્ટ્રક્ટર એટલે કે એક્સેપ્શનનો કન્સ્ટ્રક્ટર જે છે એને કોલ કરશો વિથ ધીસ મેસેજ કે કેન નોટ ડિવાઈડ બાય ઝીરો. અને કન્સ્ટ્રક્ટર વિથ કસ્ટમ મેસેજ તમે બનાવશો. એક આ જે છે એ ડિફોલ્ટ મેસેજ સાથે, એક કસ્ટમ મેસેજ સાથે. તો સેમ પણ અહીંયા પેરામીટર આપણે મેસેજ આપીશું અને સુપર ડોટ મેસેજ, રાઈટ. હવે એને યુઝ કરવાનું કે મેઇન ક્લાસ ડેમોન્સ્ટ્રેટિંગ કસ્ટમ એક્સેપ્શન, કે મેઇન ક્લાસ બનાવ્યો
હવે એની અંદર હું આવું એક મેથડ બનાવું છું, પબ્લિક સ્ટેટિક ડબલ ડિવાઈડ કરીને એક ફંક્શન છે જે ઇનપુટમાં લે છે ન્યુમરેટર અને ડિનોમિનેટર, એટલે કે અંશ અને છેદ, બરાબર. આ ન્યુમરેટર એટલે અંશ, ડિનોમિનેટર એટલે છેદ. આ જે ફંક્શન છે આમાં પાછળ એસ છે, જો થ્રોઝ. આ ફંક્શન આ ટાઈપનો એક્સેપ્શન થ્રો કરી શકે, રાઈટ. ઇફ ડિનોમિનેટર ઇઝ ઇક્વલ્સ ટુ 0 તો આપણે થ્રો ન્યૂ ડિવાઈડ બાય 0 એક્સેપ્શન. જ્યારે બી યુઝર એવું નાખે કે અહીંયા 5 નાખે, અહીંયા 0 નાખે, તો તરત આ વાળો એક્સેપ્શન થ્રો કરશું અને ડિવિઝન બાય 0 ઇઝ નોટ અલાઉડ આવો મેસેજ આપીશું. અને જો આ ન હોય, ડિનોમિનેટર 0 ના હોય, એટલે કે 5 અને 0ની જગ્યાએ 5 અને 2 આપ્યું, તો ડાયરેક્ટલી આ લાઈન એક્ઝિક્યુટ કરવાની કે 5 ડિવાઈડ બાય 2 કરવાનું. એનો આન્સર છે એને ડબલમાં કન્વર્ટ કરશું, એટલે કે પોઈન્ટ આવે એટલે 2.5. આવો આન્સર જે છે એ રિટર્ન કરવાનો. મેઇન મેથડની અંદર ડાયરેક્ટલી આપણે એને યુઝ કરશું. અહીંયા શું કર્યું છે, સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ લાઈન 10 ડિવાઈડ બાય 2 ડિવાઈડ ફંક્શનમાં 10 અને 2 આવી બે વેલ્યુ આપીશું તો સિમ્પલી મને 5.0 રિટર્નમાં મળી જશે. અગેન ફરીવાર જ્યારે કોલ કરશું ત્યારે શું કરીશું, 10 અને 0 આને આપણે પાસ કરશું. હવે આ વખતે એક્સેપ્શન આવવાનો જ છે, તો ટ્રાયની અંદર બે વસ્તુ ટ્રાય કરી, પહેલું સક્સેસફુલ થઈ ગયું, બીજામાં આવી ફેલિયર, રાઈટ. હવે કેચની અંદર શું કરશું, જ્યારે ફેલિયર આવે આ ટાઈપની ત્યારે આપણે કરીશું કે આ મેસેજ આવ્યો છે અને કસ્ટમ એક્સેપ્શન સ્ટેક ટ્રેસ આવે છે અને સ્ટેક ટ્રેસને આ રીતે પ્રિન્ટ કરી દઈશું. નેક્સ્ટ છે રાઇટ પ્રોગ્રામ ઇન જાવા that reads the content of a file byte by byte and copy it into another file. હવે આની ઉપર ફોકસ કરવાનું છે. બાઇટ બાય બાઇટ કીધું છે એટલે બાઇટવાળો જે છે એને આપણે યુઝ કરશું. તો ક્લાસ આપણે ઇમ્પોર્ટ કરવાનો છે java.io.file input stream, java.io.file output stream, રાઈટ, અને java.io.io exception. હવે એક ક્લાસ આપણે બનાવીએ છીએ ફાઇલ કોપી બાઇટ બાય બાઇટ, બરાબર. એની અંદર મેઇન કરીને મેથડ સોર્સ ફાઇલ, ડેસ્ટિનેશન ફાઇલ, સોર્સ ડોટ ટીએક્સટી, ડેસ્ટિનેશન ડોટ ટીએક્સટી. આપણને ક્વેશ્ચનમાં ફાઇલનું નામ નહીં આપેલું એટલે આપણે આપણી રીતે અઝ્યુમ કરી શકીએ. જો નામ આપેલું હોય તો એ પ્રમાણે લઈ લેવાનું. હવે બે ઓબ્જેક્ટ બનાવીશું, એક ઇનપુટ સ્ટ્રીમ ઓબ્જેક્ટ, એક આઉટપુટ સ્ટ્રીમ ઓબ્જેક્ટ. અને એ બંને જે છે એના ટાઈપ આપણે એ રીતે આપી દીધેલા છે અને શરૂઆતમાં નલ, કોઈને રેફર નહીં કરે એ ટાઈપના ઓબ્જેક્ટ બનાવ્યા છે. હવે ટ્રાય બ્લોકની અંદર આપણે ઇનપુટ સ્ટ્રીમ જે છે એ ઓબ્જેક્ટને કન્સ્ટ્રક્ટ કરીશું. જો નોર્મલી આપણે આ રીતે લખી દેતા હોય છે કે એક જ લાઈનમાં આ બંને વસ્તુ લખી શકીએ છીએ. અહીંયા આપણે શું કર્યું, ટ્રાયની અંદર એ ટ્રાય કર્યો કે આપણે કન્સ્ટ્રક્ટરને કન્સ્ટ્રક્ટ કરવાનો ટ્રાય કરીએ. જો એરર આવતી હોય તો એના માટે કેચ કરીને બ્લોક હશે, બરાબર. હવે શોર્ટમાં અહીંયા એટલું છે કે બે ઓબ્જેક્ટ આપણી પાસે આવી ગયા, એક ઇનપુટ સ્ટ્રીમ માટે, એક આઉટપુટ સ્ટ્રીમ માટે. હવે કરવાનું કે કોપિંગ ફાઇલ સોર્સ ડોટ ટીએક્સટી ટુ ડેસ્ટિનેશન ડોટ ટીએક્સટી. આ વેરિયેબલની અંદર જે વેલ્યુઝ આપણે નાખી હતી એ આવી જશે. બે એટ્રીબ્યુટ લીધા, બાઇટ ડેટા અને બાઇટ કાઉન્ટ, અને બાઇટ કાઉન્ટને 0થી સ્ટાર્ટ કર્યો. હવે રિપીટેડલી એ કોપી થયા કરે એના માટે આપણે શું કરશું, જ્યાં સુધી બાઇટ ડેટા ઇઝ ઇક્વલ્સ ટુ ઇનપુટ સ્ટ્રીમ ડોટ રીડ, બરાબર. બાઇટ ડેટા ઇઝ ઇક્વલ્સ ટુ ઇનપુટ સ્ટ્રીમ ડોટ રીડ, કે અહીંયાથી રીડ કરે છે અને બાઇટ ડેટામાં અસાઇન કરે છે. રીડ કરશે, બાઇટ ડેટામાં અસાઇન કરશે, રીડ કરશે, બાઇટ ડેટામાં અસાઇન કરશે. જ્યાં સુધી એ અસાઇન કરી શકશે ત્યાં સુધી રિટર્નમાં જે આટલો પાર્ટ છે એની રિટર્ન વેલ્યુ આવશે ટ્રુ. જ્યારે એને સક્સેસ મળશે કે કોપી થઈ ગયું મતલબ ટ્રુ, કોપી થઈ ગયું મતલબ ટ્રુ. જ્યારે કોપી કરતાં ફેલિયર આવી, બરાબર, કોપી ન થઈ શક્યો કે પછી ફાઇલ પતી ગઈ, તો એ કેસમાં શું આવશે રિટર્નમાં, એક કેસમાં આવશે ટ્રુ અને બીજાની અંદર આવશે -1. તો જ્યાં સુધી -1 ન હોય આનું આઉટપુટ ત્યાં સુધી કોપી કરવાનું. જેવું આઉટપુટ -1 થઈ જાય તો સ્ટોપ કરી દેવાનું, રાઈટ. જ્યાં સુધી -1 નહીં થતું ત્યાં સુધી શું કરવાનું, જે ઇનપુટમાં આપણે રીડ કર્યું અને બાઇટ સ્ટ્રીમમાં કોપી કર્યું, તો અહીંયા બેઝિકલી થાય છે શું, અહીંયાથી રીડ કરી આની અંદર લઈશું અને પછી આની અંદર નાખશું, અહીંયાથી અહીંયા અને અહીંયાથી અહીંયા, બરાબર. આ ઇનપુટ સ્ટ્રીમ છે, આ આઉટપુટ સ્ટ્રીમ છે અને આ જે છે એ મારો છે બાઇટ ડેટા, કે ઇનપુટ સ્ટ્રીમમાંથી બાઇટ ડેટામાં, બાઇટ ડેટામાંથી આઉટપુટ સ્ટ્રીમમાં. તો અહીંયા આપણે શું કર્યું, ઇનપુટ સ્ટ્રીમમાંથી રીડ કરીને બાઇટ ડેટામાં નાખ્યું,
જો -1 નહીં આવ્યું મતલબ ટ્રુ આવ્યું મતલબ કોપી થઈ ગયું. અહીંયા ટ્રુ આવ્યું મતલબ અહીંયાથી કંઈક કોપી આવી ગયું છે. કોપી આવી ગયું હોય તો આઉટપુટ સ્ટ્રીમમાં એને રાઇટ કરી દેવાનું અને બાઇટ કાઉન્ટ ++ કે એક બાઇટ રીડ થઈ ગઈ, હવે નેક્સ્ટ બાઇટનો વારો, રાઈટ. તો વન્સ અગેન નેક્સ્ટ બાઇટ માટે જશે. જ્યાં સુધી એને બાઇટ્સ મળ્યા કરશે ત્યાં સુધી એવી રીતે એક બાઇટને અહીંયાથી અહીંયા એક બાઇટને અહીંયાથી અહીંયા કોપી કરશે. જેવી બાઇટ અહીંયા ખતમ થઈ જશે તો અહીંયા શું આવશે -1 અને -1 આવશે એટલે આ લૂપમાંથી એ બહાર આવી જશે. બહાર આવશે અને મેસેજ પ્રિન્ટ કરશે કે ફાઇલ કોપીડ સક્સેસફુલી, ટોટલ આટલી બાઇટ્સ કોપી થઈ. એ આપણને ક્યાંથી ખબર પડશે? દર વખતે આપણે 0નું 1, 1નું 2, રાઈટ, એ રીતે આપણે લખતા જઈએ છીએ બાઇટ કાઉન્ટની અંદર. એટલે જો આ બધું જ કરવામાં કોઈ જગ્યાએ એરર આવી કે હું ફાઇલ લખતો હતો અને સડનલી કોઈ એ ફાઇલને ડિલીટ મારી દીધી, એવું કંઈક થયું તો શું આવશે? એરર ડ્યુરિંગ ફાઇલ કોપી. શું એરર આવે? એનો મેસેજ આખો સ્ટેક ટ્રેસ આપણે પ્રિન્ટ કરવાનો. અને ફાઇનલી હંમેશા આપણે જ્યારે ટ્રાય કેચ જોયું હતું તો ટ્રાય, કેચ અને ફાઇનલી એક આ રસ્તો હોય અથવા તો ટ્રાય અને ફાઇનલી, બરાબર. ફાઇનલી હંમેશા આવશે. જો એરર આવશે તો કેચવાળો બ્લોક આવશે, એરર નહીં આવે તો કેચવાળો બ્લોક નહીં આવે. ફાઇનલી આપણે છેલ્લે શું કરશું? ક્લોઝ કરવાનું. જેટલી બી સ્ટ્રીમ હતી એને ક્લોઝ કરવાની. ઇફ ઇનપુટ સ્ટ્રીમ ઇઝ નોટ ઇક્વલ ટુ નલ તો ક્લોઝ કરી દેવાની. આઉટપુટ સ્ટ્રીમ નોટ ઇક્વલ ટુ નલ તો ક્લોઝ કરી દેવાની. અને ફાઇલ સ્ટ્રીમ્સ ક્લોઝ સક્સેસફુલી. જો એ ક્લોઝ કરવામાં એરર આવે તો આવાળું. હવે આ જે આખો ફાઇનલી વાળો જે બ્લોક છે દેટ ઇઝ ઓપ્શનલ, કારણ કે તમને અહીંયા પ્રોગ્રામ જે છે એ ખાલી કોપી કરવાનો કીધો છે, એકદમ ડિટેલમાં પરફેક્ટ હોવો જરૂરી નથી. તો આ વાળો પાર્ટ તમે સ્કીપ કરવો હોય તો તમે ડાયરેક્ટલી કરી શકો છો. ખાલી ટ્રાય અને કેચ રાખવાનું. આ ફાઇનલી વાળો બ્લોક જે છે એને લખવાની જરૂર નથી. એક્ઝામમાં યુ કેન ડાયરેક્ટલી સ્કીપ ઇટ, રાઈટ. તો બી તમારા 7 માર્ક આવી જશે. અને ડાયરેક્ટલી જે છે એને કોપી કરવા માટે હવે આ જે હતો આખો એ આપણો કોડ હતો કે એક્ઝેક્ટલી તમે કઈ રીતે કરી શકો. એનું સેમ વર્ઝન જે છે એ અલગ અલગ અહીંયા પર તમને આપેલું છે. બટ યુ કેન ડાયરેક્ટલી ઓલ્સો સ્કીપ ઇટ. આની જરૂર નથી તમારે. ઉપરવાળો જે એક કોડ લખ્યો છે દેટ ઇઝ ઇનફ. નેક્સ્ટ છે ક્વેશ્ચન 5A ઓર, રાઈટ. લાસ્ટ જે ક્વેશ્ચન છે ઓપ્શનલ વાળો એ આપણે જોઈ લઈએ. લિસ્ટ ડિફરન્ટ ફાઇલ ઓપરેશન્સ ઇન જાવા. તો જાવાની અંદર અલગ અલગ ફાઇલ ઓપરેશન્સ છે એને લિસ્ટ કરવાના છે વેરિયસ ફાઇલ ફોર્મેટ થ્રુ. તો કયા કયા હોઈ શકે? તો હોઈ શકે ફાઇલ ક્રિએશન, રીડિંગ, રાઇટિંગ, ડિલીશન, ફાઇલની ઇન્ફોર્મેશન મેળવવી, ડિરેક્ટરીનો ઓપરેશન, ફાઇલ કોપી કરવી અને ફાઇલને રીનેમ કરવું. હવે દરેક ટાસ્ક માટે કયા કયા ક્લાસીસ હશે? ફાઇલ ક્રિએશન માટે ફાઇલ, ફાઇલ આઉટપુટ સ્ટ્રીમ, ફાઇલ રાઇટર આટલા હોઈ શકે. રીડ કરવા માટે ફાઇલ ઇનપુટ સ્ટ્રીમ, ફાઇલ રીડર અને સ્કેનર હોઈ શકે. ફાઇલને રાઇટ કરવા માટે ફાઇલ આઉટપુટ સ્ટ્રીમ, ફાઇલ રાઇટર અને પ્રિન્ટ રાઇટર. ડિલીટ કરવા માટે ફાઇલ ડોટ ડિલીટ. ફાઇલની ઇન્ફોર્મેશન માટે આવશે લેન્થ, ઇઝ ફાઇલ, આવી મેથડ્સ. અને ડિરેક્ટરીના ઓપરેશન, મેક ડિરેક્ટરી, લિસ્ટ, આવા ઓપરેશન્સથી આપણે લિનક્સ કમાન્ડ જે બેઝિક છે એને યુઝ કરી શકીએ. એક જગ્યાએથી બીજી જગ્યાએ કોપી કરવું હોય તો એક જગ્યાએથી રીડ કરવાનું, એક જગ્યાએ રાઇટ કરવાનું, બરાબર. રીડ અને રાઇટના કોમ્બિનેશનથી આપણે કોપી કરી શકીએ છીએ. ફાઇલ ડોટ રીનેમ ટુ કરીને મેથડ છે જે આપણને ફાઇલ રીનેમ કરવાનું એક્ઝામ્પલ આપશે. આ ક્વેશ્ચનમાં ખાલી આપણે લિસ્ટ કરવાનું હતું, એક્સપ્લેન ડિટેલમાં નથી કરવાનું. એટલે આટલું ટેબલ જે છે એ કરી દો દેટ ઇઝ મોર દેન ઇનફ. નેક્સ્ટ છે રાઇટ જાવા પ્રોગ્રામ ટુ એક્સપ્લેન ફાઇનલી બ્લોક ઇન એક્સેપ્શન. હમણાં જ આપણે જોયું કે ટ્રાય એક્સેપ્શન, જો એક્સેપ્શનમાં કંઈક એરર આવે છે તો કેચ બ્લોક નાખવાનો અને પછી ફાઇનલી. જો નહીં આવતી તો ટ્રાય અને ફાઇનલી ટેસ્ટ કેચને સ્કીપ કરવાનો અને કન્ટિન્યુ વિથ ધ એક્સેપ્શન. એક્ઝામ્પલ અહીંયા એક આપવાનું છે આપણે. રીઝન 4 માર્કમાં છે, ખાલી એક ફ્લો ચાર્ટ ડ્રો કરો તો ના ચાલે, એટલે નાનું એવું એક્ઝામ્પલ આપી દેવાનું. તો જાવા ડોટ આઈઓ ડોટ ફાઇલ ઇનપુટ સ્ટ્રીમ, ફાઇલ નોટ ફાઉન્ડ એક્સેપ્શન, આઈઓ એક્સેપ્શન, આ ત્રણને આપણે ઇમ્પોર્ટ કરશું પેકેજીસને. નેક્સ્ટ એક ક્લાસ જેની અંદર મેઇન ફંક્શન અને એક્ઝામ્પલ 1 નો એક્સેપ્શન. એવું એક એક્ઝામ્પલ જ્યાં એક્સેપ્શન નહીં આવતો અને બીજું આવશે એવું એક્ઝામ્પલ જ્યાં એક્સેપ્શન આવે છે. તો ટ્રાય, કેચ અને ફાઇનલી 3 બતાવવાના. તો ટ્રાયની અંદર આપણે શું ટ્રાય કર્યું છે? 10/5 ટ્રાય કર્યું. હવે રિઝલ્ટ એનું આમાં આવી જશે. આમાં કોઈ એક્સેપ્શન આવવાનું નથી. તો આની અંદર એરિથમેટિક એક્સેપ્શન કોટ, એનો કેચ બ્લોક મૂક્યો અને ફાઇનલી બ્લોક મૂક્યો. હવે આપણને આ કેસમાં ખબર છે કે જે ઇનપુટ આપ્યા એ આપણે ડાયરેક્ટલી હાર્ડ કોડેડ આપેલા છે, યુઝર પાસે જ નથી લેતા.
એટલે આપણને ખબર છે કે આવા કેસમાં આવું જ આવશે. તો અહીંયા જે છે એ ડાયરેક્ટલી ટ્રાય પછી સીધો ફાઇનલી બ્લોક આવશે. આ વાળો બ્લોક એક્ઝિક્યુટ નહીં થાય. બટ બીજો એક કેસ આવો એવો લઈ લઈએ કે રિઝલ્ટમાં 10/0 કરશે. હવે આ કેસમાં શું થશે, આ લાઇનને એક્ઝિક્યુટ નહીં થાય. રીઝન અહીંયાથી સીધું કેચની અંદર આવશે, આ વાળું પ્રિન્ટ કરશે અને કેચમાંથી સીધું ફાઇનલી ઉપર આવશે. રાઈટ. બીજું એક એવું એક્ઝામ્પલ આપ્યું આપણે કે ફાઇનલી વિથ રિસોર્સ મેનેજમેન્ટ. હવે આની અંદર ફાઇલ ઇઝ ઇક્વલ્સ ટુ ન્યૂ ફાઇલ ઇનપુટ સ્ટ્રીમ નોન એક્ઝિસ્ટન્ટ, એવી ફાઇલ જે છે જ નહીં ડિસ્કમાં એવી ફાઇલનું નામ આપ્યું. એટલે શું થશે, એ એક્સેપ્શન થ્રો કરશે એટલે અહીંયા આવશે. હવે આ લાઇન ક્યારે એક્ઝિક્યુટ થશે, જ્યારે આ ફાઇલ એક્ઝિસ્ટ કરતી હોય, મળે અને પ્રોપરલી આ ઓબ્જેક્ટ ક્રિએટ થાય તો એ ઓબ્જેક્ટ ક્રિએટ થશે જ નહીં આ કેસમાં. અને સીધું ક્યાં આવશે, આની અંદર કે ફાઇલ નોટ ફાઉન્ડ આવો મેસેજ આપશે. અને ફાઇનલી આપણે એવું કહીશું કે ફાઇલ ઇઝ નોટ ઇક્વલ ટુ નો, તો ફાઇલને ક્લોઝ કરવાની. ફાઇલ રિસોર્સ ક્લોઝડ ઇન ફાઇનલી બ્લોક અને એરર ક્લોઝિંગ ફાઇલ. આ રીતે આપણે આને પણ એક્સપ્લેન કરી શકીએ. વન્સ અગેન અહીંયા જે ફાઇનલી વાળો બ્લોક છે ટુ નોટ યુઝ ઇસ, બરાબર, એ અનનેસેસરી કોમ્પ્લિકેટ કરે છે. તમે આટલું ઉપરનું ખાલી યાદ રાખશો, દેટ ઇઝ ઇનફ. 2 એક્ઝામ્પલ આપશો તો પણ ચાલશે. આ થર્ડ એક્ઝામ્પલ છે, દેટ ઇઝ ઓલ્સો અનનેસેસરી. 2 એક્ઝામ્પલ આપી દેવાના, દેટ્સ ઇટ. આટલું કરશો ઇનફ છે, બીજું કંઈ કરવાની આગળ જરૂર નથી. નેક્સ્ટ છે રાઇટ એ જાવા પ્રોગ્રામ ટુ ક્રિએટ અ ફાઇલ એન્ડ પરફોર્મ રાઇટ ઓપરેશન્સ ઓન ટુ ફાઇલ. એક ફાઇલ બનાવવાની અને અંદર રાઇટ ઓપરેશન્સ કરવાના. તો સિમ્પલ અલગ અલગ ફાઇલ રાઇટર, આઈઓ એક્સેપ્શન, બફર રાઇટર, સિમ્પલ ડેટ ફોર્મેટર, ડેટ અને સ્કેનર, આવા અલગ અલગ પ્રોગ્રામના જે ક્લાસીસ છે, પેકેજીસ, એને આપણે ઇમ્પોર્ટ કર્યા છે. હવે ડેમોની અંદર આપણે શું કર્યું છે, મેઇન ફંક્શન, એક સ્કેનર લઈ લીધું, રાઇટર લઈ લીધું, બફર લઈ લીધું, ત્રણને અત્યારે નલને પોઈન્ટ કરી આપ્યા. રીઝન આપણે ખાલી ઓબ્જેક્ટ લીધા છે બટ એને કન્સ્ટ્રક્ટ નહીં કર્યા, બનાવ્યા નથી. હવે ટ્રાયની અંદર આપણે શું કરશું, એને 1 by 1 બનાવીશું. કે માય ફાઇલ કરીને જે છે ન્યૂ ફાઇલની મદદથી આપણે એક ઓબ્જેક્ટ બનાવ્યો. જો માય ફાઇલ એક્ઝિસ્ટ કરતી હોય, બરાબર છે, તો ફાઇલ ઓલરેડી એક્ઝિસ્ટ, ફાઇલ પાથ, ફાઇલ સાઇઝ, અને આપણે આપીશું, બરાબર, ગેટ નેમ, ગેટ એબ્સોલ્યુટ પાથ અને લેન્થ. આ 3 મેથડ આપણે જે માય ફાઇલ જે છે એ ડાયરેક્ટલી પ્રોવાઈડ કરે છે. ન હોય તો ક્રિએટ ન્યૂ ફાઇલ, માય ફાઇલ ડોટ ક્રિએટ ન્યૂ ફાઇલ, અને પછી મેસેજ આપવાનો કે ફાઇલ ક્રિએટેડ સક્સેસફુલી અને ફેલ ટુ ક્રિએટ. નેક્સ્ટ બીજો આવશે ફાઇલ રાઇટર. એ એક ઓબ્જેક્ટ બનાવી દીધો અને એક બફર્ડ રાઇટર અને ફાઇલ રાઇટર બંને ઓબ્જેક્ટ બનાવી દીધા. અને ડેટ ફોર્મેટર એક લઈ લીધેલું છે અને ધેન આ ડેટ કરીને ઓબ્જેક્ટ બનાવી દીધો. મેઇનલી અહીંયા આપણે અલગ અલગ જે ક્લાસીસ લીધા એના ઓબ્જેક્ટ્સ બનાવ્યા છે. હવે રાઇટ કરવાનું સ્ટાર્ટ કરશું કે બફર્ડ રાઇટર ડોટ રાઇટ મેથડ. તો આટલું આપણે લખીશું, ન્યૂ લાઇન ઇન્સર્ટ કરશું, અહીંયા જે લખેલું છે એ લખીશું, ન્યૂ લાઇન ઇન્સર્ટ કરશું. સ્કેનર શું કરશે, કીબોર્ડમાંથી ઇનપુટ લેશે અને એ જે છે સ્કેનર ઓબ્જેક્ટમાં આપણે રીડ કરી શકશું. એન્ટર ટેક્સ્ટ ટુ રાઇટ ટુ ફાઇલ, ટાઈપ એક્ઝિટ ટુ ફિનિશ. યુઝર જે ઇનપુટ કરે એને ફાઇલમાં રાઇટ કરવું હોય તો આ રીતે આપણે કરી શકીએ કે જ્યાં સુધી એ રિટર્ન ટ્રુ કરે છે ત્યાં સુધી સ્કેનર ડોટ નેક્સ્ટ લાઇન જે બી યુઝર આપે એ લાઇનમાં નાખવાનું અને લાઇન ડોટ ઇક્વલ ઇગ્નોર એક્ઝિટ જ્યાં સુધી એક્ઝિટ નથી આવ્યું, બરાબર, જ્યારે એક્ઝિટ યુઝર નાખે ત્યારે બ્રેક કરી દેવાનું. આ જ્યારે નાખશે ત્યારે બ્રેક કરવાનું. બાકીના કેસમાં બફર્ડ રાઇટર ડોટ રાઇટ લાઇન, બફર્ડ રાઇટર ડોટ ન્યૂ લાઇન, જે બી કંઈ યુઝર નાખે છે કીબોર્ડથી ટાઈપ કરે છે એને રીડ કરવાનું, લાઇનની અંદર લેવાનું અને એ લાઇનને ફાઇલની અંદર કોપી કરી દેવાનું. અને આ બધું કરવામાં જો કોઈ એક્સેપ્શન આવે તો આ એક્સેપ્શન છે. અને ફાઇનલી બ્લોક જે છે યુ કેન ડાયરેક્ટલી યુઝ ઇટ ટુ ક્લોઝ. કે એરર આવી કે ન આવી, તમે ફાઇલ ઓપન કરી દીધી, તમારે ક્લોઝ કરવી પડે, એટલે તમે ફાઇનલી વાળો બ્લોક જે છે અહીંયા લખો છો. ફાઇનલી વાળો બ્લોક એક્ઝામમાં ફોર સિમ્પ્લિસિટી ઇફ યુ વોન્ટ ટુ સ્કીપ તો સ્કીપ કરી શકો છો. અલ્ટિમેટલી એનું આઉટપુટ જે છે એ આવું કંઈક આવશે. દરેક પ્રોગ્રામ જે લખો એની અંદર તમારે આઉટપુટ લખી દેવાનું. સો દેટ્સ ઇટ. બાય ધીસ ક્વેશ્ચન વિન્ટર 2024નું જાવા પ્રોગ્રામિંગનું GTU પેપરનું સોલ્યુશન કમ્પ્લીટ આપણે સોલ્વ કરી દીધેલું છે. હોપ ઇટ હેલ્પ્સ એન્ડ થેન્ક યુ સો મચ. ઇફ યુ લાઇક ધીસ થિંગ then like, share, comment and subscribe. Thank you so much.